મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને અલિયા આ ફેમિલીની અંદર આપણે લોકો દરરોજ સવારે 8 વાગે ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરીએ છીએ. સેના માટે? તો કે આવનારી વિભાગીય હિસાબની અને નાયબ હિસાબની પરીક્ષા માટે. અને ગમે એમ કરીને આ પરીક્ષા પાસ કરવી છે ને યાર, એવા એક દ્રઢ સંકલ્પ સાથે તૈયારી કરવાની છે. અને ખાસ કરીને ઘણા ખરા વિદ્યાર્થીઓના મેસેજ એવા આવતા કે સર ઈ કે તમે રોજ સવારે લેક્ચર ચાલુ થાય એટલે એમ બોલો છો ઈ કે આપણે રોજ લાઈવ ભેગા થઈને ચર્ચા કરીએ છીએ. ઈ કે સાહેબ અમે તો હાંજે જોતા હોય છે, અમે તો બપોરે જોઈએ છીએ. તો એલા જે લોકો લાઈવ ભેગા થાય છે એ લોકો માટે પણ, જે લોકો મોડા જોવે છે એ લોકો માટે પણ અલિયા નિયમ બધા માટે સરખો લાગુ પડે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીએ ને એક જ વસ્તુ મિત્રો કે ગમે એમ કરીને આ પરીક્ષા પાસ કરવી છે ને એના દરેકે દરેક મુદ્દાઓ, દરેકે દરેક ડાયમેન્શનને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવી છે. અને એટલા માટે અલ્યા સવારના પોરમાં રોજ એક સેન્ટેન્સ તો મગજમાં આવવું જોઈએ બેટા, અને આવવું જ જોઈએ. અને એ એટલે કે સાહેબ જબ તક તોડેંગે નહીં તબ तक छोड़ेंगे नहीं, हो चुका आगाज रण का, युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. જેની તૈયારી ચાલુ હશે ને બેટા એને આજે નહીં તો કાલે સફળતા મળવાની જ છે. તૈયારી ચાલુ રાખવાની છે અને ગમે એમ કરીને આ પરીક્ષા પાસ કરવી છે ને એવા એક સંકલ્પ સાથે પડ્યા રહેવાનું છે. અને શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. અને આજના દિવસના સેશનની શરૂઆત રાબેતા મુજબ, રાબેતા મુજબ આપ લોકોના જોશ જુસ્સામાં વધારો થાય એવા મોટિવેશનલ કોર્સ સાથે મિત્રો. અને આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો કે અભી તો કેવલ सहनाइयां बजी है, ढोल बजने अभी बाकी है. अभी तो केवल सहनाइयां बजी है, ढोल बजने अभी बाकी है. अभी तो केवल गोरैयों ने उड़ान भरी है, असली बाज की उड़ान तो अभी बाकी है. हजी तो चकली उड़े છે પૂરા, હજી તો અસલી બાજની ઉડાન છે ને એ તો બાકી છે. અસલી બાજની ઉડાન, સાચી તૈયારી હજી તો બેઝિક હાલે ચલ્યા. 2 અઠવાડિયા થયા છે, હજી તો 15 દિવસ થયા છે. આથી બેઝિક વાતો હાલે છે. જે મેઇન વસ્તુ છે ને બેટા એની શરૂઆત તો હવે કરવાની છે. અને એ વિષયની શરૂઆત એટલે ઇન્કમ ટેક્સ. યસ મિત્રો, સૌથી વધુ અગત્યનો વિષય. અને દર વખતે કોઈ પણ કોમર્સની પરીક્ષા હોય બેટા ઓછામાં ઓછા 8-10 માર્ક્સ આપે, 8 થી 10 માર્ક્સ આપે એવો વિષય છે. અને આ વિષય માટે થઈ મોટા ભાગે વિદ્યાર્થીઓ એવા હોય એ કે મગજની અંદર એક જ વસ્તુ સમજાય નહીં એ કે આ વિષયની અંદર શું વાંચવું જોઈએ. અલિયા ચોખવટ કરી દઉં કે તમારે લોકોએ ઇન્કમ ટેક્સમાં પીએચડી કરવાનું નથી. બરાબર છે? તમારે લોકોએ ઇન્કમ ટેક્સમાં પીએચડી નથી કરવાનું. તમને બેઝિક જે આઈડિયા છે ને ઇન્કમ ટેક્સ વિશેની બેઝિક સમજ હોવી જોઈએ. ઇનફ છે બેટા. ટેક્સેશન જે છે એ ટેક્સ વિશે સામાન્ય સમજ હોય એટલું ઇનફ છે. ઇનફ છે. હું વારંવાર કહેતો આવું છું. ગયા વખતે પણ જ્યારે સબ ઓડિટરની બેચ હતી ત્યારે પણ સ્ટુડન્ટ્સને કીધેલું કે બેટા એક ટેક્સેશન છે, સામાન્ય જ્ઞાન ટેક્સેશનનું મેળવવું છે. અને ઘણા ખરા વિદ્યાર્થીઓ ત્યારે પણ એક જ વસ્તુ મગજમાં બેઠા હતા. ઓલું હજી આપણે આગળ જોશું, આગળ જતા આવશે કે જુદા જુદા પ્રકારનો આવક આવે ને એ આવકની અંદર આવકના 5 હેડિંગ આવતા. જે લોકો એસવાય બીકોમની અંદર ઇન્કમ ટેક્સ ભણતા એને આવકના 5 હેડિંગ આપતા. પગારની આવક ને, મકાન મિલકતની આવક ને, ધંધા વ્યવસાયની આવક ને, મૂડી નફાની આવક અને અન્ય આવકો. અલિયા એ તમારે હેડ પાકા નથી કરવાના. એ એસવાયના ઇન્કમ ટેક્સમાં હતું. એમાંથી જે અગત્યની જોગવાઈઓ છે ને બેટા, ભથ્થાઓ છે, કર કપાતો છે, આ અગત્યનું છે. તમારે કે દાખલો નથી ગણવાનો 15-20 માર્ક્સનો. અલિયા એટલે એવા વેમમાં ના રહેતા. કારણ કે આ બધા કન્સેપ્ટ છે ને બેટા જે અત્યાર સુધીની છેલ્લા 10 વર્ષમાં કહું છું બેટા જેટલી પણ કોમર્સની પરીક્ષા લેવાની ને જેમાં ઇન્કમ ટેક્સ એઝ અ સિલેબસમાં હતો એ બધામાં જે પૂછાણું છે ને એ બધી વસ્તુની ચર્ચા કરી નાખશું. એટલે પછી આડા આવડા ફાંફા ના મારતા. બરાબર છે? ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસે આપણા ઇન્કમ ટેક્સ વિષયની ટેક્સેશન અને બેઝિક વાતો કરવી છે. હવે પહેલી વસ્તુ કે સાહેબ ઇન્કમ ટેક્સ હોય કે ટેક્સેશન છે, આ ટેક્સ શા માટે લેવાય? હવે આમ તો લગભગ બધાને ખબર હશે કે ભારત દેશમાં આપણે જે સ્ટેટિક ફેક્ટ કરતા જવાના છે વચ્ચે એને પણ આપણે નોંધ કરતા જશું બેટા. ટેક્સની વાત આવે ને એટલે સીધું મગજની અંદર આવે. અને દર વખતે અચાનક ક્યારેક આવા સવાલ પણ પડે છે. કયો સવાલ પડે છે કે ભારતમાં સૌ પ્રથમ આવકવેરો ક્યારે દાખલ કરવામાં આવ્યો?
ભારતમાં સૌ પ્રથમ આવકવેરો ક્યારે દાખલ કરવામાં આવ્યો? હવે આવો શબ્દ અવારનવાર તમે સાંભળ્યો હશે. તો આ શબ્દ જે છે, અને આઈ થિંક છેલ્લી પરીક્ષાની અંદર પણ આ શબ્દ પૂછાઈ ગયો હતો કે આવકવેરા ધારો ભારતમાં પહેલો ક્યારે આવેલો. અલ્યા પહેલો આવેલો ક્યારે આવ્યો એ પણ ખબર હોવી જોઈએ, અને શું કામ આવ્યો એ પણ ખબર હોવી જોઈએ. આપને બધાને ખબર કે જ્યારે ભારત દેશ ગુલામ હતો, અંગ્રેજોનું શાસન હતું, એ વખતે ભારત દેશની અંદર એક મોટો વિપ્લવ થયેલો, જેને આપણે લોકો બેટા 1857 નો વિપ્લવ કહે છે. લગભગ બધાને ખબર છે 1857 નો વિપ્લવ થયેલો હતો. અને આ જે 1857 નો વિપ્લવ થયો ને બેટા, એના પછી એ સમયગાળા દરમિયાન અંગ્રેજોને ઘણું બધું નુકસાન થયું, ઘણી બધી વસ્તુઓનું નુકસાન થયેલું હતું. આ 1857 નું નુકસાન અંગ્રેજો સહન ન કરી શક્યા, એટલે અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે હવે આ નુકસાન ભરપાઈના પૈસા ક્યાંથી વસૂલવાના? એ કે ભારત દેશમાં ટેક્સ નાખીને વસૂલો. 1857 ના વિપ્લવનું નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને એને કીધેલું કે ભાઈ હવે કંઈક કરવું પડે, અને આ નુકસાન ભરપાઈ કરવા માટે 1857 નો વિપ્લવ થયો. અને એ વિપ્લવનું નુકસાન ભરપાઈ કરવા માટે ભારત દેશની અંદર ઇન્કમ ટેક્સ દાખલ કરવામાં આવ્યો. અને એ દાખલ કરનાર વ્યક્તિ કોણ હતા? તો કે એનું નામ હતું બેટા જેમ્સ વિલ્સન. આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે બેટા કે જેમ્સ વિલ્સન દ્વારા, કોના દ્વારા? જેમ્સ વિલ્સન દ્વારા. અને આ જેમ્સ વિલ્સન નામનો વ્યક્તિ છે બેટા, એને ભારત દેશની અંદર ફાધર ઓફ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ કરે છે. શું કહે છે? આ યાદ રાખજો બેટા, ફાધર ઓફ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ આ કોને કહે છે? એ કહેવામાં આવે છે જેમ્સ વિલ્સનને. ફાધર ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા, આ શબ્દ ક્યાંક ક્યાંક પરીક્ષામાં પૂછાય છે. ફાધર ઓફ ઇન્કમ ટેક્સ, ફાધર ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા. આવો શબ્દ જ્યાં આવે ત્યાં તમારે કોનું નામ યાદ રાખવાનું બેટા? જેમ્સ વિલ્સન નું નામ યાદ રાખશું. કોનું યાદ રાખશું? જેમ્સ વિલ્સન. સીધો સવાલ સ્ટેટિક ફેક્ટ પૂછાય છે. શું કામ એને કહેવામાં આવે છે ફાધર ઓફ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ? એનું કારણ છે કે ભારતમાં સૌથી પહેલા આવકવેરો લાવ્યો કોણ? એ જેમ્સ વિલ્સન લેવા હતા. અને ક્યારે લાવેલા હતા બેટા? 24 જુલાઈ 1860 ના રોજ. ક્યારે? 24 જુલાઈ 1860 ના રોજ. એટલે એમ કહેવાય છે કે ભારત દેશમાં પહેલો આવકવેરા ધારો ક્યારે આવ્યો? આ તો આઈ થિંક છેલ્લે 184 અથવા 189 બે માંથી એક પરીક્ષામાં બેઠો સવાલ હતો. બેઠો સવાલ હતો. અને એવું બને નહીં કે જે વિદ્યાર્થીઓ આગળ ઉપર જોડાયેલા હતા એને ખબર હશે, ન જોડાયેલા હોય યુટ્યુબમાં જોડાયેલા હતા એ લોકોને ખબર છે કે આવી કથા આપણે કરેલી છે બેટા, કે આ 24 જુલાઈ 1860 ના રોજ ભારતમાં પહેલો આવકવેરા ધારો પસાર થયો અને ટેક્સ ઉઘરાવવાની શરૂઆત થઈ. શું કામ? કારણ એ જ હતું બેટા કે ભારત દેશમાં 1857 નો વિપ્લવ થયો. અંગ્રેજોને પારાવાર નુકસાન થયું હતું. બસ એ ભરપાઈ કરવા માટે અંગ્રેજોએ આવી શરૂઆત કરી. 1860 ની અંદર આ ઇન્કમ ટેક્સ શરૂ થયો. હવે મેઇન વસ્તુ એ છે કે આ શરૂ તો થયો, અને આપણે કીધું કે જેમ્સ વિલ્સન છે બેટા, એને ફાધર ઓફ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ કહેવામાં આવે. હવે આવો જ એક શબ્દ તમને લોકોને કદાચ આવતો હોય તો એક શબ્દ બીજો પણ અહીંયા સ્ટાર કરીને નોંધજો બેટા, સ્ટાર કરીને જો કે ભારતમાં ઇન્કમ ટેક્સના ફાધર એ તો આપણે જેમ્સ વિલ્સનને કીધા, પણ હજી એક શબ્દ કહેવામાં આવે છે ભારતમાં કરવેરા સુધારના પિતામહ, અથવા તો ફાધર ઓફ ટેક્સ રિફોર્મ્સ. ભારતમાં ફાધર ઓફ ટેક્સ રિફોર્મ્સ, ભારતમાં ફાધર ઓફ ટેક્સ રિફોર્મ્સ. ટેક્સ રિફોર્મ્સ, ભારતમાં કરવેરા સુધાર જે થયા બેટા એના પિતામહ કોને કહેવામાં આવે છે? આ પણ સવાલ અવારનવાર પૂછાયેલો છે બેટા, અને આ સવાલ તો કોમર્સની પરીક્ષામાં નહીં અલ્યા જીપીએસસી માં પૂછાનો છે. ફાધર ઓફ ટેક્સ રિફોર્મ્સ એ સવાલ પૂછાનો છે. અને એ એટલે કોણ છે બેટા? એનું નામ છે રાજા ચેલૈયા. કોણ છે? રાજા ચેલૈયા. રાજા ચેલૈયા કરીને વ્યક્તિ છે, એને ભારતમાં ફાધર ઓફ ટેક્સ રિફોર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ આપણે અહીંયા પણ યાદ રાખશું. એટલે આ બધી બેઝિક બાબતો છે, અને યાદ રાખશું બેટા કે આ ભાઈ જે કોણ? જેમ્સ વિલ્સન. જેમ્સ વિલ્સન છે બેટા, એ જેમ્સ વિલ્સન જે તે વખતે બ્રિટિશ ઇન્ડિયાના ફાઇનાન્સ મિનિસ્ટર પણ રહી ચૂકેલા છે.
જે તે વખતે બ્રિટિશની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરનું પદ પણ એની પાસે હતું અને આ બધી જ વસ્તુઓના અનુસંધાને ભારતમાં એક ટેક્સ દાખલ થયા અને એ જે ટેક્સ દાખલ થયા ને બેટા, હવે આજની તારીખે ઘણી વખત આવા સવાલ પૂછાય છે કે આપણે હમણાં જોશું આગળ ઉપર કે ટેક્સેશનની અંદર ડાયરેક્ટ ટેક્સ આવે, ઇનડાયરેક્ટ ટેક્સ આવે છે. આ બધું શું છે? ભારત દેશની અંદર ટેક્સેશનની પ્રણાલી કેવી છે, વિશ્વ આખાની અંદર ટેક્સની પ્રણાલી કેવી છે, વિશ્વમાં ટેક્સ કેવી રીતે ઉઘરાવવો જોઈએ એના માટેના કોઈ સિદ્ધાંતો આપ્યા છે. હા, એલા બટ ઓબ્વિયસ આપેલા છે. અને એ ટેક્સના સિદ્ધાંતો કોને આપ્યા હતા? તો કે આપણે બેટા જેને ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ, એડમ સ્મિથ. ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે જેને ઓળખીએ છીએ એ એડમ સ્મિથ છે. અને એ એડમ સ્મિથે જે 4 કેનન આપેલા, સિદ્ધાંતો આપેલા હતા, એની પણ આપણે થોડી ઘણી વાતો કરશું. તો શરૂ કરીએ આપણે. આ બધા બેઝિક ફંડા છે બેટા, એના આધારે ભારત દેશની અંદર ટેક્સ સિસ્ટમની વાતો કરવી હોય તો પહેલા તો ટેક્સ શબ્દ આવે એટલે એક શબ્દ આપણા મગજમાં આવશે બેટા કે જ્યારે ટેક્સેશન શબ્દ આવે ત્યારે આપણા મગજની અંદર એ વસ્તુ આવવી જોઈએ કે ટેક્સ આવે ને બેટા એમાં 2 ભાગ પાડશું. ટેક્સની અંદર હંમેશને માટે આપણે 2 ભાગ પાડશું અને એ 2 ભાગ એટલે કયા? એક ટેક્સ છે બેટા એને આપણે શું કહીએ છીએ? ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયરેક્ટ ટેક્સ, ગુજરાતીમાં પ્રત્યક્ષ કરવેરા. શું કહે છે? પ્રત્યક્ષ કરવેરા કહે છે. અને બીજું છે એને આપણે કહીએ છીએ બેટા ઇનડાયરેક્ટ ટેક્સ. શું કહીએ છીએ? ઇનડાયરેક્ટ ટેક્સ. અને અલિયા નોટ્સ બનાવજો હો હારોહાર. આ બધું બોર્ડ ઉપર લખું છું, તમે લખો છો ને? હેલો, આ બધું ઠપકારું છું, વાતું હાલે છે, એ લખો છો કે નહીં તમે લોકો? હા, એ કહેશે પીપીટી આવે ની રાહ જોઈશું. જોજો, હા જો લખ્યું છે કે પીપીટી આવે. એટલે અત્યારે હાર લખજો એટલે પીપીટી આવે પછી ખાલી છે ને. હા, ગુજરાતીમાં લખું બેટા, લખું, ગુજરાતીમાં લખીશ. હા, ડન બેટા, ડન. લખો છો એટલે ડન છે. હા, પાછા લખજો. અને આ અત્યારે તમને જે મેં પૂછ્યું ને અલિયાવ, એ કોને લાગુ પડે? આ જે લોકો ઓફલાઈન લેક્ચર જોવે છે રેકોર્ડેડ લેક્ચર એપ્લિકેશનમાં, અલિયાવ તમને લાગુ પડે છે આ બધું. લખો છો કે કેમ એ લાઈવ વાળાને તો લાગુ પડે. તમે ઓફલાઈન જોવો છો રેકોર્ડેડ લેક્ચર, એ તમને લાગુ પડે છે. એટલે તમારે લખવાનું છે અલિયાવ. હા, એ કે અમને તો કોઈ પૂછવા વાળું જ નથી, પણ લખજો હારાવ, લખજો. બરાબર છે? હાલો. હા, ઇનડાયરેક્ટ ટેક્સ છે બેટા. ચાલો, આ ઇનડાયરેક્ટ ટેક્સ જે છે, આ ઇનડાયરેક્ટ ટેક્સ શું છે? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એટલે જેને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ બેટા. શું કહીએ છીએ? પરોક્ષ કરવેરા. ટેક્સેશન છે એ કરવેરા બેટા. ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ કરવેરા અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે એને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ. આ બધાને ખબર છે. હવે આ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ છે બેટા, અહીંયાથી ને સીધો સવાલ પડે છે. સીધો સવાલ અહીંયાથી પડે છે બેટા. જો તમને જૂના પેપર જોઉં તો તમને ખબર પડે બેટા કે કેટલું બેઝિક ઇન્કમ ટેક્સ ની અંદર પૂછાય છે. અને આપણે પીએચડી લેવલની તૈયારી કરતા હોઈએ છીએ, ડખો અહીંયા જ થાય છે કે બેઝિક આવડતું ન હોય ને ડેપ્થમાં કરી નાખ્યું. હા, આપણે ડેપ્થમાં કરશું અને બેઝિક એ કરશું, કારણ કે પ્રશ્ન 90% બેઝિક માંથી પૂછાય છે, 10% જ ડેપ્થમાં આવે છે. એટલે આપણે વેઇટેજ વધારે બેઝિક ને આપવાનું છે. સમજે? ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ બેટા, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા કોને કહેવાય? તો કે જે ટેક્સનો બોજ, હા, જે ટેક્સ જેના ઉપર લાગે તેને જ ભરવો પડે. અહીંયા યાદ રાખજો, ટેક્સ જેના ઉપર લાગે તેને જ, જેના ઉપર લાગે તેને જ ભરપાઈ કરવો પડે. તેને જ ભરપાઈ કરવો પડે. એટલે ટેક્સનો બોજ. અહીંયા બીજો શબ્દ પણ એવો વાપરે છે બેટા કે ટેક્સનો બોજ. ટેક્સનો બોજ બીજા ઉપર, ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાતો નથી. ખસેડી શકાતો નથી. આવો શબ્દ પરીક્ષાની અંદર પૂછ્યો તો બેટા કયા ટેક્સમાં કર બોજ, એટલે કર એટલે ટેક્સ, કયા ટેક્સની અંદર કર બોજ અન્ય ઉપર ખસેડી શકાતો નથી. હવે નથી શકાતો એટલે કયો? એ ડાયરેક્ટ ટેક્સ છે બેટા, પ્રત્યક્ષ કરવેરા. સીધો સવાલ પૂછાયેલો છે બેટા કે જે ટેક્સ જેના ઉપર લાગે એને ભરવો પડે એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. એટલે ફોર એક્ઝામ્પલ મારો ઇન્કમ ટેક્સ, ઇન્કમ ટેક્સ છે, ગિફ્ટ ટેક્સ છે, આ બધા ટેક્સ છે આપણે આગળ જોશું. તો ઇન્કમ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, ગિફ્ટ ટેક્સ છે, આ બધા વેલ્થ ટેક્સ છે, એસટીટી છે, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ છે, કેપિટલ ગેઇન ટેક્સ છે. આ 7 ટેક્સ
જે મારા ઉપર લાગે તો મારે જ ભરવા પડે. મને મારો ટેક્સ જે મારી આવક ઉપર ટેક્સ મારે ભરવો પડે. હું કે મારા મોટા ભાઈને ન કહું કે ભાઈ મારો ટેક્સ તમે ભરી દેજો, ન કહી શકેલા. મારા ઉપર લાગ્યો છે તો મારે જ ભરવો પડે. એ હું બીજાને ન કહી શકું કે મારો ટેક્સ તમે ભરી દો. હું બીજા પાસેથી ઉઘરાવી ન શકું. નહીં, મારી ઉપર લાગ્યો છે. મને મારા બાપ દાદાની વારસાઈમાં સંપત્તિ મળેલી, હવે તો છે નહીં, પણ એ સંપત્તિ ઉપરનો ટેક્સ છે એ મારે ભરવો પડે. મને કોઈ પ્રસંગ નિમિત્તે ગિફ્ટ મળેલી હોય, એ બક્ષિસ વેરો છે મારે ભરવો પડે. મૂડી નફો મને થયો, મિલકતો વેચી છે અને એનો મને નફો થયો, તો મિલકતો વેચવાનો નફો, મેં મિલકત વેચી તો મને નફો થયો, તે ટેક્સ મારે ભરવાનો. સરકારી જામીનગીરી, મેં રિલાયન્સના શેર લીધા હોય, ડિબેન્ચર લીધા હોય, સરકારી જામીનગીરી લીધી, અને શેર બજારમાં શેરનો ધંધો વ્યવસાય કરું અને કોઈ મને નફો થાય, મેં શેર લીધા, મને નફો થયો, તો કેપિટલ ગેઇન ટેક્સ મારો છે, મારે ભરવો પડે. હું કોઈ પાસે વસૂલી ના શકું બેટા. એટલે પ્રત્યક્ષ કરવેરા એ એવા કરવેરા છે કે જેના ઉપર લાગે એને જ ભરપાઈ કરવા પડે. ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાતો નથી. આટલી વસ્તુ આપણે યાદ રાખશું. આટલી વસ્તુ અહીંયા જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે એવું છે કે અહીંયા ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાય છે. બીજા ઉપર ખસેડી શકાય છે. ખસેડી શકાય છે એટલે જેના ઉપર ટેક્સ લાગે એ બીજા પાસેથી વસૂલ કરે છે. જેના ઉપર ટેક્સ લાગે તે બીજા પાસેથી, અને બીજા એટલે છેલ્લે ગ્રાહકો બેટા, તે બીજા પાસેથી વસૂલ કરે છે. વસૂલ કરે છે એટલે એને શું કહેવાય? એને ઇનડાયરેક્ટ ટેક્સ કહે છે, પરોક્ષ કરવેરા કહે છે. માની લ્યો આ મેં માર્કર પેન લીધી, એટલે માર્કર પેન લીધી, આ માર્કર પેન ઉપર જે ટેક્સ લાગ્યો એ કંપનીને લાગ્યો, કંપનીએ આ ટેક્સ મારી પાસેથી લીધો. હલો, આ માર્કર પેન ઉપર ટેક્સ લાગ્યો, એ કંપનીએ બનાવી, ટેક્સ લાગ્યો કંપની ઉપર, પણ એ કંપનીએ લીધો મારી પાસેથી. તમે લોકો અલિયા સવારના પોરમાં પાર્લેજી બિસ્કિટ ખાતા હોય, હલો, પાર્લેજીનું પેકેટ ખાતા હોય તો પાર્લેજી ખાવ છો, એના ઉપર જે ટેક્સ લાગે છે એ લાગ્યો કંપનીને. કંપનીએ વસૂલો કોની પાસેથી? તમારી પાસેથી. અને સવારના પોરમાં પાછું પાર્લેજીમાં ડખોઈ થાય. રૂમ રાખીને રહેતા હોય ને છોકરા, હા, એને સૌથી મોટો ડખો આ કે રૂમ રાખીને રહેતા હોય તો હોસ્ટેલમાં હજી ચા નાસ્તો મળે. રૂમ રાખીને રહેતા હોય તો છોકરાઓ શું હોય, એકાદો જણો વહેલો ઉઠી બ્રશ કરતો કરતો એ ચાની કેબિનેથી ચા લઈ આવે. ચા લઈ આવે પછી અહીંયા રૂમે આવડા કપ રાખ્યા છે. હવે તો ચાના કપ એ નાના થઈ ગયા, હાવ નાના. હા, એ લોકો આપે, આપણે ઘરે તો રાખ્યા ન હોય. હા, એ બધી ફૂટી ફૂટી આવડા કમથા ચાના કપ આવે. ડખો શું થાય ખબર? સવારના પોરમાં છોકરાઓએ બિસ્કિટ ખાવા હોય, ચા રે તો ચાની એરે બિસ્કિટ ખાવા હોય તો બે પ્રોબ્લેમ આવે. શું પ્રોબ્લેમ આવે? એક છોકરા ઘણા પાર્લેજી લઈ આવે, પાર્લેજી બિસ્કિટની ખાસિયત ચાના કપમાં અંદર બોલો, હલો, પાર્લેજીની ખાસિયત ચાના કપની અંદર બોલો એ બિસ્કિટ પાછું બહાર જ ન આવે. હા, પાર્લેજીની ખાસિયત જે ચાના કપની અંદર બોલો તો બિસ્કિટ પાછું આવે નહીં, અંદર વયું જાય, ઓગળી જાય. અને બીજા બિસ્કિટ આવે છે મેરીગોલ્ડ, ચા ભેગા ખવાય. કયા? મેરીગોલ્ડ. મેરીગોલ્ડની ખાસિયત બેટા, એ બિસ્કિટ જે એ ચાના કપની અંદર જાય જ નહીં. હા, નો જાય. હવે ખાવું તો હું ખાવું હારી ખબર નથી પડતી. હા, એક બિસ્કિટ કપની અંદર જાય નહીં કારણ કે મોટું આવે, અને બીજું બિસ્કિટ અંદર જે તો પાછું ન આવે. છોકરાઓની અધોગતિનો પાર નથી, બિચારા રૂમ રાખીને દે છે. હા, એ છોકરાઓની હાલત તો આપને ખબર છે. એ કે સાહેબ જાય તો કહાં જાય, આના જેવી હાલત છે. બરોબર છે? વાટકો લઈ લેવાનો. હા, એ વાટકો પાછો સાફ કોણ કરે? ડખો અહીંયા છે. બરોબર છે? હા, મોનેકો ખાવાના, મોનેકો. હાલો, આવતા રહ્યો મોનેકો ને ક્રેક જે. જો આમાં જે લોકો પોતપોતે જે બિસ્કિટ ખાય છે એ લોકોની વાતો કરવા માંડે કે અમે તો મોનેકો વાળા છીએ. હા, ખાવ કાંઈ વાંધો, મેંદો ઓછો ખાજો. ચાલો, આવતા રહ્યો. હા, અહીંયા આવતા રહ્યો. ઓરિયો. એ ઓરિયો બાળકો માટે હોય, પેલા આવડા નાના બાળકો હોય ને એના માટે હોય. બરોબર છે? હા, 14 વર્ષથી બહાર છીએ, જોવો જોઈ. યસ, આ રિયાલિટી છે બેટા. બરોબર છે? હાલો, અહીંયા આવતા રહ્યો. હા, અહીંયા આવતા રહ્યો. ગુજરાતીના લેક્ચર ક્યાંથી મૂકવા દીકરા આમાં. ચાલો, અહીંયા આવતા રહ્યો બેટા. આપણે મૂળ મુદ્દા ઉપર આવતા રહીએ. હવે જો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું છે બેટા? કે જે ટેક્સ જેના ઉપર લાગે એને જ ભરવો પડે. અને અહીંયા
ટેક્સ જેના ઉપર લાગે બીજા ઉપર ટેક્સનો બોજ ખસેડી શકે છે એને આપણે શું કહે છે? ઇનડાયરેક્ટ ટેક્સ કહે છે. શું કહે છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખશું. એક ડાયરેક્ટ ટેક્સ છે અને બીજા ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે આના આપણે ભાગ પાડીને ભણશું. શેના? ડાયરેક્ટ ટેક્સના અને ઇનડાયરેક્ટ ટેક્સના. પણ સીધો શબ્દ પરીક્ષામાં પૂછાયેલો છે. અત્યાર સુધી બેટા 10 મિનિટ થઈ. આ 5-10 મિનિટની અંદરથી ભૂતકાળની પરીક્ષાના 4 સવાલ આવ્યા. 4 સવાલ આવ્યા બેટા. એક સ્લાઇડ આ, એક આ સ્લાઇડ અને એક સ્લાઇડ આ, 2 સ્લાઇડમાંથી ભૂતકાળના પેપર જોજો. 4 સવાલ આમાંથી આવી ગયા. આટલું બેઝિક ઇન્કમ ટેક્સમાં પૂછાય છે. પણ આપણે તો હજી ઘણો લાંબો સફર તય કરવાનો છે બેટા. બરોબર. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ આ બેઝિક બાબતો છે. હવે બીજો એક શબ્દ આવે છે બેટા કે ભારતમાં કરવેરાની પદ્ધતિઓ. ભારતમાં આપણે આખા વર્લ્ડની છે પણ આપણે આપણા દેશની અંદર વાતો કરીએ કે ભારતમાં કરવેરાની પદ્ધતિઓ. ભારતમાં કરવેરાની પદ્ધતિઓ. ભારતમાં કરવેરાની પદ્ધતિઓ. અને આમ તો આખા વિશ્વની અંદર જોવા મળે છે. આપણે આપણા દેશની વાતો કરીએ કે ભારતમાં કરવેરાની પદ્ધતિઓ કેટલી જોવા મળે છે. એના માટે 3 પદ્ધતિ છે. ભારતમાં કરવેરાની બેટા 3 પદ્ધતિ જોવા મળે છે. અને એ 3 પદ્ધતિઓમાંથી પણ સવાલ પડે છે બેટા. જીપીએસસી 1-2 લેવલે અહીંયાથી સવાલ પડે છે કે કરવેરાની પદ્ધતિઓ એટલે કઈ? તો કે બેટા પહેલી પદ્ધતિ છે ને ભારતમાં કરવેરાની, એ જુદી પદ્ધતિમાંથી પહેલી પદ્ધતિ એને કહેવામાં આવે છે પ્રોગ્રેસિવ ટેક્સેશન. શું કહેવામાં આવે છે? પ્રોગ્રેસિવ ટેક્સ કહેવામાં આવે છે. પ્રોગ્રેસિવ ટેક્સ ગુજરાતીમાં એને કહેવાય છે બેટા પ્રગતિશીલ કરવેરા. કેવા કરવેરા કહેવાય છે? પ્રગતિશીલ કરવેરા. હવે પ્રોગ્રેસિવ ટેક્સ અથવા તો બેટા પ્રગતિશીલ કરવેરા એટલે કેવા? સમજો. પ્રોગ્રેસિવ ટેક્સેશન, પ્રગતિશીલ કરવેરા એટલે કેવા? તો કે આની ખાસિયત છે કે જેમ આવક વધે એમ કર વધે. પ્રગતિશીલ કરવેરાની ખાસિયત શું છે બેટા? જેમ આવક વધે તેમ કરવેરાનો દર વધે. જેમ આવક વધે એમ કરવેરા વધે અને આવક ઘટે એમ કરવેરા ઘટે. હલો. આવક વધે એમ કરવેરા વધે અને આવક ઘટે એમ કરવેરા ઘટે. આવા કરવેરાને કેવા કહેવાય બેટા? પ્રગતિશીલ કહેવાય. કેવા કહેવાય? પ્રગતિશીલ કરવેરા કહેવાય. અને આ કરવેરાની અંદર આનું ઉદાહરણ, બેસ્ટ ઉદાહરણ આપવું હોય તો આમાં લખી શકાય બેટા ભારતમાં આનું બેસ્ટ ઉદાહરણ. ભારતમાં આનું બેસ્ટ ઉદાહરણ કયો છે? આપણો આવકવેરો છે બેટા. શું છે? આવકવેરો. શું કામ? આપને બધાને ખબર છે બેટા કે 2.5 લાખ સુધીની આવક ઉપર 0 ટેક્સ છે. 2.5 લાખથી વધે તો 5%, 5 લાખથી વધે તો જેમ તમારી આવક વધે એમ તમારા કરવેરા વધતા જાય. એમાંય પછી સરચાર્જ લાગે. આ બધી વસ્તુ ક્યારે? અમુક આવક વધી જાય પછી. બાકી જે લોકો 2.5 લાખ જ કમાય છે એના ઉપર ટેક્સ લાગતો નથી બેટા. તો આ શું છે? જેમ આવક વધે એમ કરવેરા વધે છે. અને એટલા માટે એમ પણ કહેવાય છે કે આ ટેક્સ જે છે ને બેટા, આ ટેક્સેશન પદ્ધતિ એના માટે વપરાય છે કે વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે. આ પણ પરીક્ષાની અંદર પૂછાયેલો હતો કે વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે. વર્લ્ડ આખામાં સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ કઈ છે? પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે. અને આના માટે એમ કહી શકાય કે આ પદ્ધતિ પ્રોગ્રેસિવ ટેક્સેશન છે ને બેટા, એના પરિણામે શું થાય તો કે આવકની અસમાનતા ઘટાડે. હલો. આવકની અસમાનતામાં શું કરે? ઘટાડો કરે. શું કામ? જેટલું વધારે કમાય એટલો એને ટેક્સ ભરવો પડે. હલો. જેટલું વધારે કમાય એટલો ટેક્સ ભરી દેવો પડે. એટલે આવકની અસમાનતામાં ઘટાડો થાય. બધાય કમાય એટલો ટેક્સ ભરવાનો એની સામે. એટલે કોઈની આવક વધી જાય ઘટી જાય એવું કઈ થાય નહીં. એટલે આ શબ્દ છે બેટા એ પણ છેલ્લે આઈ થિંક સબ ઓડિટર અથવા તો જે 184 હતી એ 2 માંથી એક પરીક્ષામાં આ સવાલ પડ્યો હતો બેટા. બેઠો સવાલ હતો કે ભાઈ આ પ્રગતિશીલ કરવેરા એટલે શું? તો કે જેમ આવક વધે એમ કરવેરા વધે.
આવક વધે એમ કરવેરા વધે છે. તો બટ ઓબ્વિયસ છે કે આવકવેરો જે છે એ બેસ્ટ ઉદાહરણ છે પ્રગતિશીલનું. અને આ બેસ્ટ ઉદાહરણ એટલા માટે કારણ કે આવકની અસમાનતામાં શું થાય છે બેટા, ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. અને એટલા માટે અહીંયા એમ પણ કહી શકાય છે, ઘણી વખત આવો સવાલ પૂછાય છે કે જેમાં અમીરો ઉપર વધુ કરવેરા અને ગરીબો ઉપર ઓછા કરવેરા. લખી શકાય અહીંયા, ગરીબ ઉપર ઓછા કરવેરા, ઓછો કરબોજ લખજો. ગરીબ ઉપર ઓછો કરબોજ આવો શબ્દ આવે છે પરીક્ષામાં. ગરીબ ઉપર ઓછો કરબોજ અને અમીર ઉપર વધુ કરબોજ. અમીર ઉપર વધુ કરબોજ. અમીર ઉપર વધુ કરબોજ છે એ શેમાં આવે બેટા? પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમમાં આવશે. શેમાં આવશે? પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમની અંદર. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. પ્રગતિશીલ કરવેરા, પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ આવકની અસમાનતા ઘટાડે. જેમ આવક વધે એમ ટેક્સ વધે. ગરીબો ઉપર ઓછો ટેક્સ, અમીરો ઉપર વધારે ટેક્સ છે અને આવકની અસમાનતા ઘટાડે. વિશ્વની સૌથી પ્રચલિત પદ્ધતિ એ પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે અને ભારતમાં એનું બેસ્ટ ઉદાહરણ આવકવેરો છે. આ 5 લાઈન એવી છે દીકરાઓ કે 5 લાઈનમાંથી ભૂતકાળના પેપરમાં સવાલ પડ્યા છે બેટા. એક લાઈનમાંથી એક સવાલ બનેલા છે. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આને યાદ રાખશું. ડન છે બેટા? ઓકે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી આગળ વધીએ. આ તો પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. અલિયા કા આવી ગયું? ઉભા રહ્યો, ક્યાંય વાંધો નહીં. એકાદી સ્લાઇડમાં મારે વધારે જોતી હતી અને મેં ઓછી એડ કરી છે. ઉભા રહેજો. લાવો. હા, જાજુ લખી નાખ્યું કે સાહેબ? હા, એવું જ થયું કે કલા. ઉભા રહેજો. કે જાજુ લખવું નહીં તમારે, કે બહુ ઓછું લખવું, માપમાં લખવું એમ. હાલો, રેડી? પહેલું હતું પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. ત્યાર પછી નંબર 2 લખો. નંબર 2 લખીએ. નંબર 2 એટલે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. શું હતી? રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ એને ગુજરાતીમાં કહેવાય છે પ્રતિગામી કર પદ્ધતિ. પ્રતિગામી કર પદ્ધતિ. શું કહે છે બેટા? પ્રતિગામી કર પદ્ધતિ. રિગ્રેસિવ ટેક્સેશન એટલે કહેવાય છે પ્રતિગામી કર પદ્ધતિ. શું કહે છે? પ્રતિગામી કર પદ્ધતિ. હવે આની ખાસિયત શું છે સાહેબ? આ પ્રતિગામી કર પદ્ધતિ એટલે શું કામ આને પ્રતિગામી કે છે? હવે આવકની કર જેમ આવક વધે ને, જેની આવક વધારે હોય એને કરવેરાનો બોજ ઓછો લાગે. સમજો, આ શબ્દ થોડો અટપટો લાગશે કે આવક વધુ આવકવાળાને કર બોજ ઓછો લાગે. આ શબ્દ પરીક્ષામાં આમ એઝ ઇટ ઇઝ પૂછાયેલો છે. ઓછી આવક વધુ આવકવાળાને કર બોજ ઓછો લાગે. હવે આપને એમ લાગે કે સાહેબ કે કઈ રીતે? આવક વધુ હોય એને બોજ ઓછો લાગે. હવે હમણાં તમને બધાને પાર્લેજી ખવડાવ્યા ને લ્યા. મેં વાત કરી સાહેબ જ ખવડાવ્યા કહેવાય, માની લેવાનું. હા, તમને હમણાં પાર્લેજી ખવડાવ્યા તો એ પાર્લેજીનું પેકેટ તમે લ્યો. માની લ્યો કોઈ પણ વ્યક્તિ પાર્લેજીનું પેકેટ લે છે, એના ઉપર આપણે એઝમ્પશન કરીએ કે 50 પૈસા ટેક્સ છે. ચાલ, માની લ્યો 50 પૈસા ટેક્સ છે. અલિયા 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ લ્યો, એના ઉપર 50 પૈસા ટેક્સ ભરવાનો. હું પાર્લેજીનું પેકેટ લઉં તો મારી 50 પૈસા ભરવાનો ટેક્સ. તમે લ્યો તો તમારી 50 પૈસા ટેક્સ ભરવાનો. અલિયા બોમ્બેની અંદર આવેલી ધરાવીની ઝૂંપડપટ્ટીનો કોઈ વ્યક્તિ છે, કોઈ ગરીબમાં ગરીબ વ્યક્તિ પાર્લેજીનું પેકેટ લે, એને 50 પૈસા. અને એ જ બોમ્બેની અંદર એન્ટિલિયામાં રહેતા વ્યક્તિ, એન્ટિલિયામાં રહેતા વ્યક્તિ મિસ્ટર મુકેશ અંબાણી સાહેબ લે. મુકેશ અંબાણી સાહેબ જો પાર્લેજીનું પેકેટ લે તો એના માટે પણ એને પણ ટેક્સ કેટલો ભરવાનો? અલિયા 50 પૈસા ભરવાનો. કેટલો? 50 પૈસા. તો વિચારો છે કે જે ધરાવીની ઝૂંપડપટ્ટી વાળો વ્યક્તિ છે એની આવક કેટલી છે અને મુકેશ અંબાણી સાહેબની આવક કેટલી છે, એ બંને ઉપર એક જ સરખી રકમનો ટેક્સ લાગે. એટલે ટેક્સનો બોજ જે છે ને બેટા, એ વધુ આવક વાળા હોય એને કેવો લાગે? ઓછો લાગે ને. મુકેશ અંબાણી 50 પૈસા ટેક્સ ભરે એને કઈ ફરક ન પડે. પણ ધરાવીની ઝૂંપડપટ્ટીનો વ્યક્તિ જેને આખો દિવસ વાપરવાના 10 રૂપિયા છે,
એને 10 રૂપિયાની અંદર આખો દિવસ પૂરો કરવો છે, એને 50 પૈસા બોજ છે ને વધુ લાગે બેટા, વધુ લાગે. એટલે આની અંદર કહેવાય છે કે વધુ આવકવાળાને કર બોજ ઓછો લાગે અને ઓછી આવકવાળાને કર બોજ વધુ લાગે. શું થાય? બોજ વધુ લાગે. કરવેરા તો જે નિયમ મુજબ ભરવાના છે, અને ભારતમાં અહીંયા પ્રતિગામી ટેક્સેશન એટલે કે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે, એનું બેસ્ટ ઉદાહરણ આપણે ભારતમાં લેવું હોય તો શું છે? આનું બેસ્ટ ઉદાહરણ જીએસટી છે. શેનું? આના માટેનું કોઈ બેસ્ટ ઉદાહરણ લેવું હોય, ઉભા રહ્યો અલિયા, રિગ્રેસિવ ટેક્સેશન માટેનું કોઈ બેસ્ટ ઉદાહરણ લેવું હોય તો આપણે ભારતમાં જીએસટી લઈ શકાય. શું લઈ શકાય? જીએસટી લઈ શકાય. જીએસટી છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે કોના માટેનું? રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમનું. શેનું છે? રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમનું. આટલે યાદ રાખશું આપણે, બરાબર છે. અને અહીંયા એક વસ્તુ યાદ રાખશું કે આ ટેક્સેશનના પરિણામે આવકની અસમાનતા વધે છે બેટા, વધે છે. તો એ પણ મુદ્દો ક્યાંક પૂછી શકાય તો આપણે ધ્યાનમાં રાખશું. યાદ એટલું જ રાખવાનું છે કે આપણે જેટલા ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, ઉદાહરણ જીએસટી પણ લઈ શકાય અને ઇનડાયરેક્ટ ટેક્સીસ લઈ શકાય. પરોક્ષ કરવેરા કેવા બેટા? પરોક્ષ કરવેરા. ભારતમાં જેટલા પરોક્ષ કરવેરા છે એ બધાય શેના ઉદાહરણ છે? એ પ્રતિગામી કર પદ્ધતિના ઉદાહરણ છે. શેના છે? પ્રતિગામી કર પદ્ધતિના ઉદાહરણ છે. આટલું યાદ રાખશું. ડન છે બેટા? પ્રોગ્રેસિવ ટેક્સેશન અને રિગ્રેસિવ ટેક્સેશન આ બે યાદ રાખશું. ત્રીજી પદ્ધતિ જે છે બેટા એનું નામ છે, યસ, ત્રીજી પદ્ધતિ છે એ પદ્ધતિ એટલે કઈ? એને કહેવામાં આવે છે પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ. શું કહેવામાં આવે છે? પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ. પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ એમાં લખો પ્રમાણસર કર પદ્ધતિ. એનું ગુજરાતી પ્રમાણસર કર પદ્ધતિ. પ્રમાણસર કર પદ્ધતિ. પ્રોપોર્શનલ ટેક્સેશન પ્રમાણસર કર પદ્ધતિ. પ્રોપોર્શનલ ટેક્સેશન પ્રમાણસર કર પદ્ધતિ. હવે અહીંયા કાઈ નહીં. પ્રમાણસર એટલે શું ખબર છે? ગમે એટલી આવક ધરાવતા લોકો માટે લખવાની અંદર ગમે તેટલી આવક ધરાવતા લોકો માટે એક સમાન કરવેરાનો દર હોય. ગમે એટલી આવક ધરાવો, તમારા માટે કરવેરાનો દર એક સરખો લાગુ પડે. એટલે આને શું કહેવાય? પ્રમાણસર કર પદ્ધતિ કહેવાય. શું કહેવાય બેટા? પ્રમાણસર કર પદ્ધતિ કહેવાય. અને એ પ્રમાણસર કર પદ્ધતિ એટલે શું? તો કે સામાન્ય રીતે માની લ્યો કે તમારી આવક છે એ 10 લાખની આવક હોય, 10 લાખની આવક હોય, કે તમારી આવક 50,000 ની હોય કે 50,000 ની હોય. આવક 10 લાખની હોય તો ભલે, 50,000 ની હોય તો ભલે, બધાએ 10% કરવેરા ભર દેવાના. કેટલા ભર દેવાના? દાખલા તરીકે આ ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે લખી શકાય. દાખલા તરીકે કોઈની આવક 10 લાખ છે તો એને 10% ભર દેવાના. કોઈની આવક જે છે એ કેટલી છે? 50,000 છે તો એને ટેક્સ ભર દેવાનો. કેટલો ટેક્સ ભર દેવાનો? 10%. જે કમાવેના 10% દઈ જ દેવાના. અને પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ કહેવાય. કઈ કહેવાય? પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ. આપણે આગળ ઉપર કદાચ આજના દિવસે અથવા આવતીકાલે જ્યારે કોર્પોરેટ ટેક્સની વાતો કરશું, કોર્પોરેશન ટેક્સ આપણે જેને કહીએ, કોર્પોરેટ ટેક્સ, નિગમ વેરો. આ જે નિગમ વેરો છે ને બેટા, એની અંદર કંપનીઓ માટે અત્યારે લમસમ અમાઉન્ટની જે વાત છે એ અહીંયા આવે છે. પ્રમાણસર કર પદ્ધતિ છે એ કંપનીઓના ટેક્સની અંદર જોવા મળે છે. અને હમણાં તમને લોકોને ખબર હોય કે ટેક્સના રેટમાં બેટા, ટેક્સના રેટની અંદર કોઈ ચેન્જીસ કરેલા નથી, એ તમને ખબર હશે. પણ એક બાબત ધ્યાન દોરવા જેવી ખરી, અને ત્યાંથી સવાલ પડે. શું સવાલ પડે? કે ભાઈ અત્યાર સુધી 2019 થી એવી સિસ્ટમ શરૂ થઈ હતી, સમજો બેટા, 2019 થી સિસ્ટમ શરૂ થઈ હતી કે કોઈ પણ કંપની છે ને, કંપની એના ઉપર 30% સ્લેબ હતો. હવે જો કંપની ધારે તો લમસમ 22% ભરી શકતી હતી. એ વખતે એને એક સ્કીમ જાહેર કરી હતી કે 2022
2022 સુધી કંપનીઓ જે છે એમાં નવી શરૂ થતી કંપની માટેનો ટેક્સનો રેટ હતો ને એ 15% હતો. હલો, 15% હતો, સોરી 22% હતો કે એને એડ કરી કટ કરી અને 15% કર્યો છે. જો કોઈ નવી કંપની શરૂ થાય તો 2024 સુધી એને માત્ર 15% ટેક્સ ભરવાનો છે. 15%. આ એક સુધારો આવેલો છે ટેક્સની અંદર, નાનો અમથો સુધારો છે. કદાચ આપણે લોકો કોમર્સના વિદ્યાર્થીઓ જે છે ને કોમર્સની પરીક્ષા દેતા હોય તો આવો સવાલ બની શકે. આગળ લખાવીશ તમને લોકોને આખી વસ્તુ, પણ બાકી ટેક્સેશનની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ડન છે આટલી વસ્તુ. તો જુદા જુદા પ્રકારની ટેક્સેશન સિસ્ટમ, જુદી જુદી જે કરવેરાની પદ્ધતિઓ છે બેટા, એને આપણે આ રીતે યાદ રાખી લેશું. હવે જેવી કરવેરાની પદ્ધતિની વાત આવે ને એવું મગજની અંદર આવે કે સાહેબ ભારત દેશની અંદર આ બધા કરવેરાની કથા કોણ કરે? ભારત દેશની અંદર આ બધા કરવેરાની કથા કોણ કરે? આ ત્રણ પદ્ધતિ તો બરોબર, તો આપણને ખબર હોય છે બેટા કે ભારત દેશમાં આપણી જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે બેટા, ભારતમાં શું છે? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. આ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે બેટા, એના ભારતમાં 5 ડિપાર્ટમેન્ટ છે. તમને ખબર હોય તો અલિયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના 5 ડિપાર્ટમેન્ટ છે. ખબર છે? ભારતની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં 5 ડિપાર્ટમેન્ટ આવે. હા ખબર છે. શું વાત છે? છોકરાઓ હોશિયાર થઈ ગયા? બધાને ખબર છે? હોય કઈ આટલા બધા હોશિયાર અચાનક? હાલે એ કે તમે જ લખાયું છે? હોય કે આપણે કરાવી દીધું છે? હા જો છોકરાઓ કહે છે એ કે તમે કરાવી દીધું છે, તો એમ કયો ને આ ઇકોનોમીના લેક્ચરમાં કરાવ્યું છે. કાંઈ વાંધો નહીં, હાલો લખો. આમાં ભેગું આવે છે તારો, લખી નાખો. ફરવા જે નંબર 1 પહેલો ડિપાર્ટમેન્ટ લખો. હાલો નંબર 1 પહેલો ડિપાર્ટમેન્ટ લખો. કયો ડિપાર્ટમેન્ટ આવે બેટા? રેવન્યુ ડિપાર્ટમેન્ટ. કયો આવશે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના જુદા જુદા 5 ડિપાર્ટમેન્ટ, એની અંદર પહેલો ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ બરાબર. અને આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે છે બેટા, ભારત દેશમાં કરવેરાની બધી વ્યવસ્થા છે ને એ કયો ડિપાર્ટમેન્ટ કરે? આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરે છે. કરવેરાની સંપૂર્ણ વ્યવસ્થા આ ડિપાર્ટમેન્ટ કરશે. કરવેરા માટે કરવેરાની વ્યવસ્થા, એનું સંચાલન એ બધું કોણ કરે? એ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આવશે. એટલે આપણે મહેસૂલ વિભાગ. મહેસૂલ વિભાગ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મહેસૂલ વિભાગ જે છે બરાબર. યસ. ત્યાર પછી નંબર 2 બીજો ડિપાર્ટમેન્ટ જે લખો એ એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ. એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ. એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ ખર્ચ વિભાગ જેને કહીએ છીએ આપણે, ખર્ચ વિભાગ. એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ ખર્ચ વિભાગ. નંબર 3 ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. ઇકોનોમિક અફેર્સ. ઇકોનોમિક અફેર્સ. ઇકોનોમિક અફેર્સ બરાબર. આર્થિક બાબતોનું મંત્રાલય જેને કહેવાય છે ઇકોનોમિક અફેર્સ. આર્થિક બાબતોનું મંત્રાલય, આર્થિક બાબતોનો વિભાગ કહેવાય. મંત્રાલય નહીં, મંત્રાલય તો એક જ છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી. આર્થિક બાબતોનો ડિપાર્ટમેન્ટ. અને આપણું જે બજેટ બને ને લો, આ આપણું બજેટ અને ઇકોનોમિક સર્વે હમણાં જે બહાર પડ્યા બેટા, આ બજેટ અને ઇકોનોમિક સર્વે બહાર પડ્યા, એ કોને બહાર પડ્યા? તો કે એ બહાર પાડે બેટા ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. બજેટ અને ઇકોનોમિક સર્વે શેમાં આવે? ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટમાં આવે. નંબર 4 ચોથો ડિપાર્ટમેન્ટ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ. ફાઇનાન્શિયલ સર્વિસીસ નાણાકીય બાબતોનો વિભાગ. નાણાકીય બાબતોનો વિભાગ. ફાઇનાન્શિયલ સર્વિસીસ બેટા નાણાકીય બાબતો. ફાઇનાન્શિયલ સર્વિસીસ નાણાકીય બાબતોનો વિભાગ છે. બેન્કિંગ ને આ બધી વસ્તુઓ જે છે બેટા, આ બધું આની અંદર આવે. નાણાકીય બાબતોમાં બેન્કિંગ વગેરે, બેન્કિંગ અને નાણાકીય બાબતો વગેરે શેમાં આવે? ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આવશે. અને પાંચમો ડિપાર્ટમેન્ટ આપણે લખેલો હતો દીપમ. દીપમ બરાબર.
ડીપમ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. આનો ફૂલ ફોર્મ પૂછાય છે બેટા, ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછી શકાય. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. બરાબર. જે કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, વિનિવેશ કરવામાં આવે છે, દેશી ભાષામાં કે વિનિવેશ વિભાગ જે છે, પણ હવે નામ બદલી ગયું છે એટલે દીપમ થઈ ગયું છે. બરાબર. આટલી વસ્તુ. આ 5 ડિપાર્ટમેન્ટ છે, એમાં આપણે ટેક્સેશન ની અંદર આ જે પહેલો ડિપાર્ટમેન્ટ છે ને બેટા, એની કથા કરવાની છે. આ પહેલા ડિપાર્ટમેન્ટ ની અંદર શું શું આવે, કઈ કઈ બાબતો આવે, આ બધી બાબતો છે. શું ડાયરેક્ટ ટેક્સ માટે શું છે, ઇનડાયરેક્ટ ટેક્સ ની વાતો કરતા હોય, પણ એ બધું આવશે શેમાં? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની અંદર આવશે. શેમાં આવશે બેટા? એટલે આપણે હવે જ્યાં સુધી ઇન્કમ ટેક્સ ચાલે, એક અઠવાડિયું, 6 દિવસ, 5 દિવસ, એ 5 કે 6 દિવસ સુધી નોન સ્ટોપ આપણે જે બધી કથા કરશું ને, એ કથા કયા ડિપાર્ટમેન્ટમાં આવતી હશે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની અંદર આવશે બેટા. શેમાં આવશે? રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં. બસ આટલી વસ્તુ આપણે યાદ રાખશું. ડન છે બધા માટે? ઓકે. તો આ બાબત જોઈએ. હવે ત્યાર પછી અગત્યની વસ્તુ, એડમ સ્મિથ. અને આ એડમ સ્મિથ, જેને આપણે લોકો બેટા ફાધર ઓફ ઇકોનોમિક્સ કહે છે. એડમ સ્મિથને આપણે શું કહે છે? ફાધર ઓફ ઇકોનોમિક્સ. ફાધર ઓફ ઇકોનોમિક્સ. અને એ જે ફાધર ઓફ ઇકોનોમિક્સ છે ને બેટા, એને શું આપેલા હતા? એને કરવેરા માટેના 4 સિદ્ધાંતો આપ્યા હતા. પરીક્ષાની અંદર ક્લાસ 1-2 લેવલે પૂછાય છે, બહુ ક્લાસ 3 માં ઓછું પૂછાય છે. પણ જે વ્યક્તિને આપણે અર્થશાસ્ત્ર ભણવાનું તો છે, અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખતા હોય, અને એ વ્યક્તિ ટેક્સ માટેના કોઈ સિદ્ધાંતો આપતા હોય ને, તો આપણે ખબર તો હોવી જોઈએ, ખબર હોવી જોઈએ કે આ સિદ્ધાંત કોણે આપેલા હતા અને સિદ્ધાંત છે શું. ખાલી 2 મિનિટ સમજવાનો પ્રશ્ન છે. પહેલો શબ્દ છે કેનન ઓફ ઇક્વાલિટી. પહેલો સિદ્ધાંત આપેલો હતો એડમ સ્મિથે, એ કેનન ઓફ ઇક્વાલિટી. ભાઈ, કેનન ઓફ ઇક્વાલિટી એટલે કોઈ પણ વ્યક્તિને આવક મુજબ ટેક્સ લેવો જોઈએ. વ્યક્તિની આવક મુજબ ટેક્સ લેવો જોઈએ. આ કેનન ઓફ ઇક્વાલિટી શું કહેવા માંગે છે? કે વ્યક્તિની જેટલી આવક હોય ને બેટા, આવક ઓછી તો ઓછો ટેક્સ લેવાનો, આવક વધુ હોય તો વધુ ટેક્સ લેવાનો. એને કેનન ઓફ ઇક્વાલિટી કહેવાય. શું કહેવાય છે? કેનન એટલે સિદ્ધાંત. કેનન એટલે સિદ્ધાંત કહેવાય. શેનો? સમાનતાનો સિદ્ધાંત છે. આ એડમ સ્મિથનો સમાનતાનો સિદ્ધાંત છે. કેનન ઓફ ઇક્વાલિટી. આવક વધે તો કર વધારે લ્યો, આવક ઓછી તો કર ઓછો લ્યો. આ સિદ્ધાંત છે. ખાલી આટલું યાદ રાખવાનું છે. બીજો છે કેનન ઓફ સર્ટેનિટી. કેનન ઓફ સર્ટેનિટી, ચોક્કસતાનો સિદ્ધાંત. શું કહેવાય છે આને? કેનન ઓફ સર્ટેનિટી એટલે ચોક્કસતાનો સિદ્ધાંત. એટલે આ ચોક્કસતા, સર્ટેનિટી એટલે શું? તો કે સિમ્પલ વસ્તુ છે બેટા. સર્ટેનિટી એટલે ટેક્સનો રેટ, ટેક્સનો રેટ, ટેક્સ ભરવાની તારીખ, ટેક્સ ભરવાની તારીખ વગેરે નિશ્ચિત હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? નિશ્ચિત હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે કમાણી કરે, એને ખબર જ હોય કે મારે આટલા રૂપિયા ટેક્સ ભરવાનો છે, આટલી તારીખ સુધીમાં ભરવાનો છે. આ બધું ફિક્સ હોવું જોઈએ. શું હોવું જોઈએ બેટા? ફિક્સ હોવું જોઈએ. કરવેરાનું રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ ફિક્સ હોવો જોઈએ. કેટલા ટકા ભરવાના છે એ ફિક્સ હોવું જોઈએ. સર્ટેનિટી, ચોક્કસતા. એવું નહીં કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કે મજા આવે ત્યારે નક્કી કરે. હા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મજા આવે ત્યારે નક્કી કરે કે હાલો ભરી દ્યો કરવેરા છેલ્લા 2 દિવસ. લે, આમ થોડું હાલે ભરી દ્યો કરવેરા છેલ્લા 2 દિવસ. આ તો કે શું થયું? મોગેમ્બો ખુશવા, એક પિક્ચરમાં આવતું હતું, આના જેવું તે. કે મોગેમ્બો ખુશવા, તો બધ્યો ટેક્સ. મજા આવે તો હાલો વરદી પછી ભરજો. એટલે આ કે થોડું એમ હાલે? રામજી મંદિર થોડું છે કે ગમે એ એવાના ઘંટડી વગડીનું ગયા? નો ચાલે. કેનન ઓફ સર્ટેનિટી એવું કહે છે બેટા કે તમારો ટેક્સ જે છે ને, એની તારીખ ફિક્સ હોવી જોઈએ, કરવેરાનો દર, આ બધું ફિક્સ હોવું જોઈએ. એડમ સ્મિથે કીધેલું છે. ત્યાર પછી આપેલો છે કેનન ઓફ કન્વીનિયન્સ. કેનન ઓફ કન્વીનિયન્સ, સુગમતા અથવા તો સરળતાનો સિદ્ધાંત છે. શેનો સિદ્ધાંત છે? સુગમતા અથવા તો સરળતા. આને લખશું આપણે બેટા સુગમતા અથવા તો સરળતા.
સુગમતા અથવા તો સરળતાનો સિદ્ધાંત છે એ શું કહે છે કે કેનન ઓફ કન્વીનિયન્સ એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની અનુકૂળતાએ ટેક્સ ભરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતાની અનુકૂળતાએ ટેક્સ ભરી શકે એ જોવાનું છે. તો કે ટેક્સ પેયરની એટલે કે કરવેરા ભરનારની અનુકૂળતાને મહત્વ અપાય. કોને અનુકૂળતાને મહત્વ અપાય? એટલે પોતાની રીતે ટેક્સ ભરી શકે. એને મજા આવે ત્યારે ભરી શકે. એકલો ભરે તો એને વાંધો ન આવે. કોઈ મહેતાજી પાસે ટેક્સ ભરાવે તો એને વાંધો ન આવે. એ જ્યારે નવરો હોય ત્યારે ભરે તો વાંધો ન આવે. એ ઓનલાઈન ભરે તોય વાંધો નહીં, ઓફલાઈન ભરે તોય વાંધો નહીં. આ બધી સગવડતા સુખમાં ટેક્સ ભરનાર જે છે એને સગવડતા હોવી જોઈએ, એને અનુકૂળતા રહેવી જોઈએ. અનુકૂળતા રહેવી જોઈએ એવી ટેક્સેશન તમારે અપનાવવા જોઈએ. અને છેલ્લો સિદ્ધાંત છે બેટા કેનન ઓફ ઇકોનોમી. કેનન ઓફ ઇકોનોમી. આ કેનન ઓફ ઇકોનોમી એટલે અર્થતંત્રનો સિદ્ધાંત જે છે એ શું છે? કેનન ઓફ ઇકોનોમી એટલે એવું કહેવા માંગે છે કે ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ કરવેરાની આવક કરતા, લખજો બહુ મસ્ત શબ્દ જે પૂછી શકાય છે, કરવેરાની આવક કરતા કરવેરા ઉઘરાવવાનો ખર્ચ વધી જવો ન જોઈએ. એટલે તમારે લોકોએ ટેક્સેશન ઉઘરાવવાનું છે ક્યાં 50,000 નો, અને એ ટેક્સ ઉઘરાવવા માટે તમે ખર્ચ કરો જે 60,000 નો થાય છે. હલો, કરવેરા તમે ઉઘરાવો છો એ મળે છે 50,000 ના, અને તમારો ખર્ચો 60,000 નો થાય છે. તો આને શું કહે? કેનન ઓફ ઇકોનોમી નો ભંગ થયો છે બેટા. તમે અને આપને એમ લાગે છે ઉઘરાવવાના ખર્ચા થાય ભલા માણસ થાય. ઇન્કમ ટેક્સ ની ઓફિસો બનાવવાની, ઇન્કમ ટેક્સ ના ઓફિસરની નિમણૂક કરવાની, એને પગાર આપવાના, એને નોકર બંગલા ગાડી બધું આપવાનું, એના ખર્ચા ન લાગે? સ્ટેશનરી ના ખર્ચા, લાઇટ બિલ ના ખર્ચા, ઓફિસ ના ખર્ચા બધુંય લાગે. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જેટલા કર્મચારી ભારતમાં કામ કરે એ નેશનલ લેવલના હોય, કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાના કર્મચારી બધાય આવે ને બેટા, બધાય આવે. એનો જે ખર્ચ છે ને બેટા એ એટલો બધો ન થવો જોઈએ કે તમારી કરવેરાની આવક કરતા વધી જાય. તમે જે કરવેરા ઉઘરાવો એના કરતા ખર્ચ વધી જાવો ન જોઈએ. આને શું કહેવાય બેટા? એને કહેવાય છે કેનન ઓફ ઇકોનોમી. આ ચારે ચાર સિદ્ધાંતો કોણે આપેલા છે બેટા? એડમ સ્મિથે આપેલા છે. કોણે આપેલા છે? એડમ સ્મિથે આપેલા કરવેરાના આ ચાર સિદ્ધાંતો છે બેટા. બેઝિક ચાર સિદ્ધાંતો છે, એને આપણે યાદ રાખવાના છે. ડન છે? તો કરવેરાના ચાર મહત્વના સિદ્ધાંતો એટલે આ છે. ડન બેટા? ઓકે, આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખી લેશું. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. મૂળ મુદ્દા ઉપર બેટા કે આપણે કીધું કે ટેક્સેશન, ટેક્સની અંદર આપણે સીધા તો બે ભાગ કહી દીધા બેટા કે ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે આપણે એની અંદર થોડું ઘણું ડેપ્થની અંદર જવું છે બેટા. અને એ એટલે કયા? તો કે ટેક્સની અંદર છે ને પહેલા આપણે ચર્ચા કરીએ ડાયરેક્ટ ટેક્સ માટે બેટા. શેના માટે કરીએ? ડાયરેક્ટ ટેક્સ. અને ડાયરેક્ટ ટેક્સ એટલે શું યાદ રાખશું આપણે બધાય? કે આ ટેક્સ જેના ઉપર લાગે એને જ ભરવો પડશે. મારા ઉપર લાગે તો મારે ભરવાનો, મારી આવક ઉપર મારે ભરવાનો, તમારી આવક ઉપર તમારે ભરવાનો છે. આપણે આ ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકવાના નથી. બરોબર છે? પહેલી વસ્તુ આ. બીજું કે જ્યારે ટેક્સેશન આવે ત્યારે બેટા બે બાબતો આવે. કેટલી બાબતો? બે બાબતો આવે. એક તો કઈ બાબત? કે ટેક્સ આવે ને ત્યારે પહેલા એ યાદ રાખવાનું કે ટેક્સની અંદર બે ભાગ પડે. અમુક ટેક્સ એવા હોય બેટા કે જે કેન્દ્ર સરકાર ઉઘરાવે, અને અમુક ટેક્સ એવા છે જે રાજ્ય સરકારના ટેક્સ છે. રાજ્ય સરકાર હોય કે રાજ્ય સરકાર વતી સ્થાનિક સ્વરાજની સંસ્થા ઉઘરાવે. હલો, રાજ્ય સરકાર વતી સ્થાનિક સ્વરાજની સંસ્થા ઉઘરાવે. તો બેટા રાજ્ય સરકાર વતી સ્થાનિક સ્વરાજની સંસ્થા ઉઘરાવે તો આવી સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા ટેક્સ ઉઘરાવે? ખબર છે કોઈને? સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા ટેક્સ ઉઘરાવે? કઈ સંસ્થા ટેક્સ ઉઘરાવે? નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયત. આ બધું શું છે બેટા? યસ,
હા તો પંચાયતની ભરતી આવી એટલે છોકરાઓને ખબર પડી ગઈ કે સાહેબ કે 3 પંચાયત આવે, હા ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત આવે ને જિલ્લા પંચાયત આવે. હા 3 તો પંચાયત આવે. આ 3 હિસાબો યાદ રાખવાના બેટા. આપણે આવતા વીકની અંદર આ પંચાયત વિભાગ જ શરૂ કરશું. ત્રણેયના હિસાબો કોણ લખે, ત્રણેયના બજેટ કોણ છે, લોકલ ફંડ કોને કહેવાય, એની કામગીરી શું છે, આ બધી વસ્તુ એના હિસાબોનું ઓડિટ કોણ કરે છે, આ બધી કરશું આપણે ચર્ચા. ખ્યાલો આવતો રહ્યો એક્ઝેક્ટ બેટા. યસ શું છે કે જ્યારે ટેક્સેશનની વાત આવે બેટા, જ્યારે ડાયરેક્ટ ટેક્સની વાત આવે ત્યારે આપણે બે ભાગ પાડી નાખશું. લખી નાખો, ઉપર એક મથાળું બાંધી નાખો. ડાયરેક્ટ ટેક્સ પહેલા લખીએ આપણે. ડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા અને પ્રત્યક્ષ કરવેરા છે બેટા, એના આપણે બે ભાગ પાડશું. પ્રત્યક્ષ કરવેરાના બે ભાગ પાડશું, એક કેન્દ્ર સરકાર અને બીજા રાજ્ય સરકારના. આ પણ યાદ રાખજો, પરીક્ષામાં સીધો સવાલ અહીંથી નહીં આવે છે. કેન્દ્ર સરકારના અને બીજા આવે છે એ છે કયા, એ રાજ્ય સરકારના. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કયા કયા ડાયરેક્ટ ટેક્સીસ છે. પછી આપણે ઇનડાયરેક્ટ ટેક્સમાં જશું. ઇનડાયરેક્ટ ટેક્સની અંદર પણ કયો ઇનડાયરેક્ટ ટેક્સ કેન્દ્ર સરકારનો, કયો રાજ્ય સરકારનો, એ તો જોશું. પછી કોઈ નવું નજરાનું પેશ કરતા નહીં. સાહેબ કે હવે ક્યાં ઇનડાયરેક્ટ ટેક્સ છે, હવે તો જીએસટી નું આવી ગયો. અલિયા બધાય ઇનડાયરેક્ટ ટેક્સ વયા ગયા છે અને જીએસટી આવ્યો છે કે હજી બીજા ઇનડાયરેક્ટ ટેક્સ છે? જીએસટી સિવાયના બીજા ઇનડાયરેક્ટ ટેક્સ અત્યારે છે કે કઈ નથી? જીએસટી સિવાયના અચ્છા છે બીજા. સરસ, ચાલો તો વાંધો નહીં. લશ્કર ક્યાં લડે છે ખબર હોવી જોઈએ પાછી. ઓકે યસ બેટા, છે જીએસટી ની અંદર માત્ર 17 ટેક્સ છે ને એનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. એની આપણે એક યાદી બનાવી લેશું બેટા કે કયા 17 ટેક્સ આપણે સમાવેશ કર્યા છે. આઈ થિંક આપણે છેલ્લે લગભગ ઇન્કમ ટેક્સ નો લેક્ચર તો એકાદો યુટ્યુબમાં હશે, એમાં મેં યાદી બનાવીને લખાવેલું હતું. એ યાદીમાંથી એક સવાલ જીપીએસસી એ પૂછ્યો. હલો, હમણાં જે જીપીએસસી લેવાની ને બેટા, એ 17 ટેક્સની આપણે યાદી બનાવી હતી ને, કે આ કેન્દ્ર સરકારના, આ રાજ્ય સરકારના આટલા ભેગા કર્યા બેટા, એનો એક સવાલ જીપીએસસી 1-2 માં હમણાં પૂછાણો હતો, જેને આઈપીએસસી ને ખબર છે હતો બેટા. એટલે જો અમુક મુદ્દા એવા છે કે ટેક્સેશન ને અમુક બાબતો એવી આવશે બેટા, એ તમને દરેક પરીક્ષામાં કામ લાગશે. દરેક પરીક્ષાની અંદર આપણે એવા જ પોઈન્ટ ઓફ વ્યૂ થી લે છે, એવા જ પોઈન્ટ ઓફ વ્યૂ થી ભણશું કે તમે ચાહે કોમર્સની પરીક્ષા આપો તોય ભલે અને બીજી કોઈ પરીક્ષા આપો, ટેક્સ શબ્દ આવે એટલે આ બધા કન્સેપ્ટ આવે. આ બધા તો 1-2 માં કામ લાગે અને આંકડા મદદનીશને કામ લાગશે, બધાને કામ લાગશે. બરોબર છે? ચાલો તો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. હવે પહેલા છે ને બેટા, આપણે એક કામ કરીએ. પહેલા આ બધા જે ડાયરેક્ટ ટેક્સ છે એનું એક લિસ્ટ બનાવી આપું અને પછી એક એક ટેક્સને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? પહેલા માત્ર આપણે લિસ્ટ બનાવીએ છીએ બેટા અને પછી આપણે એના માટે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ડન છે બેટા? ઓકે ચાલો તો ફટાફટ પહેલા નામનું લિસ્ટ બનાવીએ અને પછી એક એકને ડેપ્થમાં લેશું, કારણ કે પ્રશ્ન ડેપ્થમાંથી પડે છે. બરાબર છે? ચાલો લખો. નંબર 1 કેન્દ્ર સરકારનો પહેલો ટેક્સ. માત્ર એક યાદી બનાવી નાખી બેટા. હા, યુટ્યુબમાં ફ્રી લેક્ચરમાં હતો. ઓકે ડન બેટા. ઓકે ચાલો. બરાબર છે? કેન્દ્ર સરકારનો પહેલો ટેક્સ છે એમાં લખો આવક વેરો, ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એટલે કે આવક વેરો. ઇન્કમ ટેક્સ એટલે કે આવક વેરો, ઇન્કમ ટેક્સ. બીજો ટેક્સ લખો કોર્પોરેટ ટેક્સ એટલે કે નિગમ વેરો. બીજો બેટા કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ એટલે એને કહેવાય નિગમ વેરો. કોર્પોરેટ ટેક્સ એટલે કે નિગમ વેરો. બીજો કોર્પોરેટ ટેક્સ, નિગમ વેરો. ત્રીજો છે બેટા વેલ્થ ટેક્સ. વેલ્થ ટેક્સ, વેલ્થ ટેક્સ સંપત્તિ વેરો. સંપત્તિ વેરો હવે નથી હો, પણ છતાં આપણે લખશું તો ખરા ને, આવે કયા કે એ તો રાખવું પડે. સંપત્તિ વેરો અત્યારે ભલે ન હોય. નંબર 4 લખો. નંબર 4 ગિફ્ટ ટેક્સ. એ પણ વચ્ચે બંધ થઈ ગયો તો પાછો ચાલુ થયો છે, અત્યારે છે હો. હા, એટલે આમ છે નથી એના જેવું છે, લિમિટેશન વાળો છે. ગિફ્ટ ટેક્સ એટલે ગુજરાતીમાં કહેવાય બક્ષિસ વેરો. બક્ષિસ વેરો. ગિફ્ટ ટેક્સ બોલે તો બેટા બક્ષિસ વેરો. ગિફ્ટ ટેક્સ એટલે બક્ષિસ વેરો. ગિફ્ટ ટેક્સ, બક્ષિસ વેરો. ત્યાર પછી લખો બેટા કેપિટલ ગેઇન ટેક્સ, મૂડી નફા ઉપર કર.
કેપિટલ ગેઇન ટેક્સ મૂડી નફા ઉપર કર. કેપિટલ ગેઇન બોલે તો મૂડી નફો. મૂડી નફા ઉપર જે ટેક્સ આવે એ કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય બેટા. કેપિટલ ગેઇન ટેક્સ મૂડી નફા ઉપર કર, કેપિટલ ગેઇન ટેક્સ. કેપિટલ ગેઇન ટેક્સ. બરાબર. ત્યાર પછી નંબર 5 લખો એસટીટી. એસટીટી એનું ફૂલ ફોર્મ લખો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી જામીનગીરી. તમે શેર બજારમાં શેરની ખરીદી કરો ને લ્યા, આપણે નો ઘણા લોકોને કહીએ, આપણા એજન્ટને ફોન કરી, હાલો આપણો દલાલ સામેથી બોલે, હાલો સાહેબ બોલો, આપણે શું કહીએ, રિલાયન્સના શું હાલે છે? એમ કે 120 રૂપિયા, એ કે 100 લીધા, બસ ફોન મૂકી દો. એ વ્યક્તિ આપણા પાસેથી આપણા વતી 100 શેરનું ખરીદ વેચાણ કરી દે. 100 લીધા, ધડિંગ ટેક્સ ભરી દો. લાગે ટેક્સ બેટા, સોદા ઉપર ટેક્સ લાગે છે. વળી પાછા તમે અડધી કલાકે ફોન કરો, મોટા રિલાયન્સના શું થયા? ઈ કે 125, હો વેચો, વેચી નહીં ખા, ધડિંગ ટેક્સ લાગી ગયો. જેટલા ટ્રાન્ઝેક્શન કરો એ દરેકે દરેક ટ્રાન્ઝેક્શન ઉપર લાગે ને બેટા, એને એસટીટી કહેવાય. શું કહેવાય? એસટીટી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે છે બધા ટ્રાન્ઝેક્શન ઉપર લાગે. ખરીદી કરો તોય લાગે, વેચાણ કરો તોય લાગે, તમને નફો થાય તોય લાગે, ને તમને ખોટ જાય તોય લાગે. એને સરકારને એની એરે લેવા દેવા નથી. ખરીદી કરી ટેક્સ લાગ્યો, વેચાણ કરો ટેક્સ લાગે, એને કહેવાય એસટીટી. શું કહેવાય? એસટીટી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. બરોબર. અને લાસ્ટ લખો બેટા, લાસ્ટ આવે એમએટી. મેટ. એમએટી આ ડાયરેક્ટ ટેક્સ છે અને કોના? કેન્દ્ર સરકારના છે બેટા. ડાયરેક્ટ ટેક્સ કેન્દ્ર સરકારના. મેટ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. શું છે? મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એટલે મેટ. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એટલે મેટ. બરાબર. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એટલે મેટ છે બેટા. ઓછામાં ઓછો કરવેરો જેટલો ભરવો પડે એ આવડો આ છે. જોશું આપણે ડિટેલમાં આને. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એટલે મેટ છે. બરાબર. અને સામે લખી નાખવા 7 કરવેરા છે એ ડાયરેક્ટ ટેક્સ કોના? કેન્દ્ર સરકારના બેટા. કેન્દ્ર સરકારના 7 ડાયરેક્ટ ટેક્સ છે. આમાંથી સીધો પ્રશ્ન પૂછી શકાય બેટા કે નીચેનામાંથી કયો ટેક્સ કેન્દ્ર સરકારનો પ્રત્યક્ષ વેરામાં આવે? તો ખબર હોવી જોઈએ. આ 7 નામ પાકા કરવાના અને ફટાફટ 7 નામ એટલે શું બેટા? તો કે આવક વેરો, નિગમ વેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો, મૂડી નફા ઉપરનો કર, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે જામીનગીરી ખરીદ વેચાણનો ટેક્સ. જામીનગીરી ખરીદ વેચાણ કહેવાય. સિક્યુરિટી એટલે જામીનગીરી બેટા. ટ્રાન્ઝેક્શન એટલે ખરીદ વેચાણ. સિક્યુરિટી એટલે જામીનગીરી, ટ્રાન્ઝેક્શન એટલે ખરીદ વેચાણ. જામીનગીરીનો ખરીદ વેચાણનો ટેક્સ પણ આમાં વપરાય છે એસટીટી હંમેશા. પણ સિક્યુરિટી એટલે જામીનગીરી, ટ્રાન્ઝેક્શન એટલે ખરીદ વેચાણ અને ટેક્સ. બરાબર. ઓકે. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ છે મેડ. ઓછામાં ઓછો કર. કંપનીઓ ઉપર જે ન્યૂનતમ કરવેરાનો દર જે છે એ આ છે. આ 7 કરવેરાના નામ પાકા કરજો બેટા. મથાળામાંથી સવાલ પૂછાય. જો ભાગ પાડી નાખે છે કે કયો ટેક્સ રાજ્ય સરકારનો છે અથવા કયો કેન્દ્ર સરકારનો. ખબર હોવી જોઈએ આ કેન્દ્ર સરકારના છે. સામે લખો રાજ્ય સરકારના. માત્ર 2 જ ટેક્સ આવે છે બેટા. એક આવે લેન્ડ રેવન્યુ એટલે જમીન મહેસૂલ. કયો આવે બેટા? લેન્ડ રેવન્યુ. અત્યારે આપણે ખાલી હેડિંગ લખીએ છીએ ભઈલા. હા નહીં બેટા, એનું ગુજરાતી ભદ્રમ ભદ્ર જેવું થશે દીકરા. હા, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. બરાબર. ન્યૂનતમ અથવા તો લઘુત્તમ વૈકલ્પિક કર. ન્યૂનતમ અથવા લઘુત્તમ વૈકલ્પિક કર. ન્યૂનતમ અથવા લઘુત્તમ વૈકલ્પિક કર. બરાબર. જો કે એમાં તો મેટ જ આ બે શબ્દ એવા છે ગુજરાતીમાં નથી પૂછતા, એસટીટી જ લખે છે. પણ આવે તો ધ્યાન રાખશો આપણે. લઘુત્તમ વૈકલ્પિક કર.
બરાબર. ઓકે, બીજો ટેક્સ છે પેલો જમીન મહેસૂલ છે બેટા, જમીન મકાન વેરો. બરોબર છે. હા, એ મકાન વેરો કે જમીન મહેસૂલ તમે ભરો છો એનો ટેક્સ છે. અને બીજો આવે છે જે આ બે ઉઘરાવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજ્ય સરકાર વતી. બીજો આવે છે એને કહેવાય છે પ્રોફેશનલ ટેક્સ. શું કહેવાય છે? પ્રોફેશનલ ટેક્સ એટલે વ્યવસાય વેરો. શું કહેવાય છે? પ્રોફેશનલ ટેક્સ એટલે વ્યવસાય વેરો છે. પ્રોફેશનલ ટેક્સ એટલે વ્યવસાય વેરો. હા, ગામડામાં આપણે કે વિઘોટી ભરવી પડે, બસ એ જમીન મહેસૂલ વિઘોટી. બરોબર, એકદમ કાઠિયાવાડી શબ્દ. ડન. અને અલિયા મને એ કયો તો આમાંથી હાલો હવે મને ખબર પડી જાય કે તમે લોકો કેટલું સમજો છો ને કેટલું ગોખો છો. કેટલું સમજો છો અને કેટલું ગોખો છો. હવે અહીંયા ધ્યાન આપો. હવે આ જે વ્યવસાય વેરો આગળ સમજશું ટૂંકમાં છે. વ્યવસાય વેરો છે ને બેટા, પ્રોફેશનલ ટેક્સ, એનો નિયમ છે કે આ વ્યવસાય વેરો દર મહિને 200 રૂપિયા ભરવાનો. દર મહિનાના કેટલા રૂપિયા? 200. કેટલા રૂપિયા? 200 રૂપિયા ફિક્સ છે. અને વધુમાં વધુ 2500 ઉઘરાવી શકે. હાલો, વધુમાં વધુ રાજ્ય સરકાર વર્ષના 2500 ઉઘરાવી શકે. બાકી અત્યારે હાલે છે 2400 રૂપિયા પણ ઉઘરાવી શકાય. એટલે મહિનાના 200 અત્યારે ફિક્સ છે. ફિક્સ છે આ મહિનાના 200 રૂપિયા. આ ટેક્સ જે છે એને કેવો ટેક્સ કહેવાય? પ્રોગ્રેસિવ કહેવાય, રિગ્રેસિવ કહેવાય કે પ્રોપોર્શનલ કહેવાય? હાલો, પ્રોગ્રેસિવ, રિગ્રેસિવ કે પ્રમાણસર? મને ખબર પડે કે તમે ભણ્યા છો એટલે સમજા કે હાલે પેલો બીજો કે ત્રીજો કયો ને. પેલો પ્રોગ્રેસિવ, બીજો રિગ્રેસિવ અને ત્રીજો પ્રમાણસર. પેલો બીજો અથવા ત્રીજો? સરસ સરસ, ચાલો ડન. હા, એટલે મને ખબર પડે ને કે ગોખો છો કે ભણો છો એમ. ડન બેટા, ડન ડન ડન. ચાલો બેટા, એ અલગથી એની આપણે ગણતરી અલગ કરશું આવક ઉપર. આવક વાળો મુદ્દો આપણે હજી પછી લેશું. બરોબર. આ શું છે બેટા? એક પ્રકારનો પ્રોપોર્શનલ ટેક્સેશન છે. પ્રમાણસર કરવેરાની પદ્ધતિ કહેવાય. શું કામ પ્રમાણસર કરવેરાની પદ્ધતિ કહેવાય? હલો, એટલે આને પ્રોગ્રેસિવ નો કહેવાય બેટા, નો કહેવાય. શું કામ? એટલે આ ટેક્સ ને લોકોની આવક હારે લેવા દેવા જ નથી. હલો, પેલા તો આ ટેક્સ ને વ્યક્તિની આવક હારે લેવા દેવા જ નથી. એટલે આને તો પ્રોગ્રેસિવ, રિગ્રેસિવ માં આવે જ નહીં. આવે જ નહીં. પ્રમાણસર શું કામ આવે સમજો બેટા કે આ ટેક્સ છે ને બેટા, આ ટેક્સ એટલે શું છે? જો હું તમને કહું કે પ્રોપર્ટી ટેક્સ કઈ રીતે. હવે જે વિદ્યાર્થીઓ અહીંયા રાજકોટની અંદર ઓફિશિયલ, એક ઉદાહરણ આપો સમજાશે. ઓફિશિયલી તમે અહીંયા આવ્યા હોય એ લોકોને ખબર હોય કે હવે તમે અહીંયા રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં આવો એટલે તમે જોતા હશો કે આ બાજુ તમને ક્યાંક ઓફિસ જોવા મળે, બાજુમાં ક્યાંક રીડિંગ રૂમ જોવા મળે, એક બાજુ ક્લાસ જોવા મળે, આ બાજુ સ્ટુડિયો જોવા મળે. એટલે આ બધી વસ્તુ છે ને જેટલી જગ્યા છે, જેટલી શોપની અંદર આ દરેક વસ્તુ અલગ અલગ જગ્યાએ ચાલે છે બેટા. આ દરેકે શોપ દીઠ મારે ચૂકવવો પડે ને એ મારો પ્રોપર્ટી ટેક્સ છે. શોપ દીઠ મારે ચૂકવવો પડે એને પ્રોપર્ટી ટેક્સ કહેવાય. પણ માની લ્યો કે આ કોમ્પ્લેક્સની અંદર મારી પાસે મારી 4 શોપ હોય તો 4 શોપ હોય તોય ભલે. આ કોમ્પ્લેક્સમાં ઘણા એવા છે કે જેની એક દુકાન છે, ઘણાની 2 શોપ છે, ઘણાની 8-8, 10-10 શોપ છે. હલો, આ કોમ્પ્લેક્સની અંદર કોઈ વ્યવસાય કરે છે, એ વ્યવસાય કરવા વાળાની એક શોપ હોય તોય ભલે એને 200 રૂપિયા જ ભરવાના. કેટલા? 200 રૂપિયા ફિક્સ ભર દેવાના. એની 2 શોપ હોય તો એને 200 રૂપિયા ભરવાના. 4 શોપ વાળાને 200. એક દરેક વ્યવસાય દીઠ સરખા ટેક્સ ભરવાના. કેટલા? વ્યવસાય દીઠ સરખો ભરવાનો એવો ટેક્સ છે. એટલે પ્રમાણસર કરવેરા આવી જાય કે તમારે વ્યવસાય કરો છો, આવક હારે કઈ લેવા દેવા નથી. આવક હારે કાંઈ લેવા દેવા નથી. મોટો શોરૂમ વાળો હોય તો એનોય પ્રોફેશનલ ટેક્સ સરખો, અને નાની વાણંદની દુકાન વાળા હોય એની પ્રોફેશનલ ટેક્સ કેવો લાગે? સરખો લાગે છે. આગળ ચર્ચા કરશું આપણે. આ તો મુદ્દો આવ્યો એટલે હવે બેટા આપણે એક પછી એક મુદ્દાઓ ધ્યાનમાં લેતા જાય. અને એ મુદ્દાઓ એટલે કયા? તો કે જુદા પ્રકારના જે ટેક્સ છે અને એ ટેક્સની અંદર આપણે વાતો કરવી છે. પેલા ક્યાંથી બેટા? તો કે પેલા વાતો કરશું આપણે ડાયરેક્ટ ટેક્સથી. ક્યાંથી વાતો કરવી છે? તો કે સૌથી પહેલા વાતો કરશું આપણે ડાયરેક્ટ ટેક્સની વાતો કરીએ. અને એમાં પેલો આવક વેરો. બરાબર છે? ચાલો ઠપકારો ઉપર હેડિંગ આપો. નંબર 1 પેલો ટેક્સ એટલે આવક વેરો. આવક વેરો.
બરાબર. પેલો ટેક્સ એટલે આવકવેરો, બરાબર. હા, એ બધી વસ્તુ આગળ લેશું બેટા, એ આગળ લેશું. કારણ કે શિક્ષણ ઉપર હવે જીએસટી લાગે છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે બેટા, ઇનડાયરેક્ટ ટેક્સ છે. હા, શિક્ષણ ઉપર નો કર, ઇનડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી લાગે છે એટલા માટે. બરાબર. ચાલો આગળ અહીંયા ઉભા રહ્યો. આમાં એક બે વસ્તુ હતી તો ખરા, ઉભા રહેજો. હા, આવકવેરો ઉપર હેડિંગ આપી દો, આવકવેરો. અને આવકવેરા માટે બે ત્રણ બાબતો મેં લખીને રાખી છે બેટા. હા, નંબર 1 પેલો ટેક્સ છે એ આવકવેરો. આવકવેરો, બરાબર. વ્યક્તિની આવક ઉપર જે ટેક્સ લાગે એને આવકવેરો કહેવાય. સાદી હિસાબની સમજૂતી છે કે વ્યક્તિની આવક ઉપર જે લાગે, વ્યક્તિની આવક ઉપર જે ટેક્સ લાગુ પડે, જે ટેક્સ લાગુ પડે તેને શું કહેવાય? તેને આવકવેરો કહેવાય. શું કહેવાય? આવકવેરો. શેના ઉપર લાગુ પડે? વ્યક્તિની આવક ઉપર લાગુ પડે આવકવેરો. અને આવકવેરો શબ્દ આવે એટલે ઓલી શરૂઆતમાં આપણે કથા કરીએ, પાછી આની અંદર રિપીટ થઈ જશે કે ભારતમાં સૌપ્રથમ કરવેરાની શરૂઆત ત્યારે 1860 માં. આ સ્ટેટિક જીકે છે બેટા, એ યાદ રાખ લેશું. બરાબર છે? યસ. આપણે વાતો કરતા હતા બેટા આવકવેરો, ડાયરેક્ટ ટેક્સ, કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કરવેરા. આ કેન્દ્ર સરકારના જે પ્રત્યક્ષ કરવેરા છે બેટા, એમાં પહેલો ટેક્સ એટલે આપણે કયો લીધો? એ પહેલો ટેક્સ એટલે લીધો આપણે ડાયરેક્ટ ટેક્સ. બરાબર છે? પહેલો ટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સ લીધો. એ ડાયરેક્ટ ટેક્સ ની અંદર વાતો આવે એટલે જે વ્યક્તિ ઉપર લાગુ પડે એને ભરવો પડે. જેના ઉપર લાગે ભરે એને આપણે ડાયરેક્ટ ટેક્સ કહેતા હતા. ડાયરેક્ટ ટેક્સ આવે એટલે મગજમાં યાદ રાખવાનું કે ભારતમાં કરવેરાની શરૂઆત 1860 માં થઈ હતી. આ સૌથી પહેલી વસ્તુ. ભારતમાં સૌપ્રથમ કરવેરા ધારો, આવકવેરાનો ધારો આવ્યો ને એ જેમ્સ વિલ્સન વખતનો 1860 વાળો. બરાબર છે? એક આ યાદ રાખશું. બીજું આ 24 જુલાઈ યાદ રાખી લેજો બેટા. એનું કારણ છે કે 24 જુલાઈના દિવસે ભારતમાં ઇન્કમ ટેક્સ દાખલ થયો ને એ ખુશીમાં. હા, એ ખુશીની અંદર હવે આને ખુશી કેવા કે ગમ કેવા એ તો આપણે નક્કી કરવાનું છે. હા, કે આને ખુશી કેવી કે ગમ કેવો, પણ ભારત દેશમાં આવકવેરો દાખલ થયો એ 24 જુલાઈ 1860 હતી. એટલા માટે 24 જુલાઈના ડે ને આપણા દેશની અંદર ઇન્કમ ટેક્સ ડે તરીકે ઉજવાય છે. શેના તરીકે ઉજવાય છે બેટા? ઇન્કમ ટેક્સ ડે તરીકે ઉજવાય છે. એક આ પણ આપણે યાદ રાખ લેશું કે 24 જુલાઈ જે છે ઇન્કમ ટેક્સ ડે છે. ડન છે? ઓકે. અને કારણ શું હતું? 1857 ના વિપ્લવનું કારણ હતું, એ તો આપણે બધાને ખબર છે. ડન છે? 1860 બાદ 1886 માં, 1918 માં અને 1922 માં આવકવેરા ધારામાં સુધારા આવ્યા હતા. યસ, બિફોર ઇન્ડિપેન્ડન્સ બેટા 1860 માં તો થયો. આને યાદ રાખવાની એટલી બધી જરૂરિયાત નથી. 1860 પછી 1886 માં સુધારા કર્યા, 1918 માં સુધારા કર્યા અને 1922 માં પાછા સુધારા કરેલા હતા. અને છેલ્લે હાલમાં જે આવકવેરા ધારો અમલમાં છે બેટા એ કયો? તો કે સ્વતંત્રતા બાદ 1961 માં નવો એટલે કે હાલનો ઇન્કમ ટેક્સ એક્ટ. કયો બેટા? હાલનો જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એ કયો છે આપણો? 1961 નો ઇન્કમ ટેક્સ એક્ટ. કયો બેટા? 1961 નો ઇન્કમ ટેક્સ એક્ટ. હાલમાં આવકવેરા અધિનિયમ 1961 અમલમાં છે. અને આ ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એની અંદર આ યાદ રાખવું હોય તો ક્યાંક યાદ રાખી લેજો બેટા કે આ ઇન્કમ ટેક્સ એક્ટ ની અંદર 14 શેડ્યુલ છે. કેટલા શેડ્યુલ છે? હાલમાં જે ઇન્કમ ટેક્સ એક્ટ છે બેટા એ યસ, હાલમાં જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એ શું છે? એ 14 શેડ્યુલ વાળો ઇન્કમ ટેક્સ એક્ટ છે. એડ કરવું તો લખી શકાય કે હાલના ઇન્કમ ટેક્સ એક્ટ ની અંદર 23 ચેપ્ટર છે. કદાચ પૂછી શકાય બેટા, 23 ચેપ્ટર છે. હા, 14 શેડ્યુલ છે, 23 ચેપ્ટર છે અને એની અંદર 298 કલમ છે. સેક્શન કેટલી છે એની અંદર? 298 સેક્શન છે. એટલું આપણે યાદ રાખી લેશું. બરાબર છે? અને હા, પરીક્ષાની અંદર આ પણ સ્ટેટિક જીકે વાળો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે અત્યારનો ઇન્કમ ટેક્સ એક્ટ ભારત દેશમાં લાગુ કઈ તારીખથી થયો? તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે. 1/4/1962 થી લાગુ થયો. ઇન્કમ ટેક્સ એક્ટ આવી ગયો 1961 ની અંદર. અને લાગુ ક્યારે થયો બેટા? તો કે લાગુ થયો 1/4/1962 થી. આ આપણે યાદ રાખશું કારણ કે આ પ્રશ્ન છે એ બેટા સીધે સીધો પરીક્ષામાં પૂછાયેલો છે.
પૂછાયેલો છે કે ઇન્કમ ટેક્સ એક્ટ ભારતમાં લાગુ થયો જો આવ્યો ક્યારે તો કે આવેલો 1961 ની અંદર અને લાગુ ક્યારે થયો તો કે 1/4/1962 થી ક્યારથી લાગુ થયો 1/4/1962 થી લાગુ થયો આટલું આપણે યાદ રાખશું ડન છે બેટા ઓકે હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવે એટલે આપણે કીધું કે સાહેબ ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આવે હલો શેમાં આવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જે છે એના રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આવે અને એ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર કોણ કામગીરી કરે કામગીરી કોણ કરે તો સાહેબ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર ઇન્કમ ટેક્સની જવાબદારી જેને સોંપવામાં આવી છે યસ મિત્રો ઇન્કમ ટેક્સની જવાબદારી જેને સોંપવામાં આવેલી છે ને એ કોણ એ છે બેટા સીબીડીટી કોણ છે સીબીડીટી ક્યાંક આનું ફૂલ ફોર્મ ટેકાવો લઈ આવો લખો હા સીબીડીટી નું ફૂલ ફોર્મ લખી નાખો સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટી એટલે બેટા સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટી છે બેટા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટી એટલે ભારત દેશમાં આ જે સીબીડીટી છે ને બેટા એ ઇન્કમ ટેક્સ માટેની એપેક્સ સંસ્થા કહેવાય છે બધી જવાબદારી કોની હોય સીબીડીટી ની હોય છે અને એમાં લખવું હોય તો લખી નાખો બેટા સીબીડીટી જે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એની સ્થાપના થઈ 1964 માં ઠપકારી દો બેટા સ્થાપના 1964 માં સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ઓફ બેટા ઓફ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટી એની સ્થાપના થઈ 1964 ના વર્ષની અંદર સ્થાપના 1964 ની અંદર કદાચ તમને ડેપ્થ ની અંદર પૂછાયું મારી આગળ કદી સ્લાઇડ હોય ખાલી હોય તો લઈ નાખું અહીંયા જ લખી નાખું બેટા સીબીડીટી બરાબર એની સ્થાપના 1964 માં સ્થાપના 1964 માં અને હજી એક શબ્દ લખી હોય તો લખી નાખો આના પ્રથમ ચેરમેન સીબીડીટી ના પ્રથમ ચેરમેન કોણ હતા કદાચ પૂછી શકે બેટા પૂછી શકાય સીબીડીટી ના પ્રથમ ચેરમેન એનું નામ કોઈને યાદ છે બેટા સીબીડીટી ના પ્રથમ ચેરમેન અને હાલના કોઈને યાદ હોય તો કહો પ્રથમ અને હાલના ચેરમેન સીબીડીટી ના પ્રથમ ચેરમેન અને હાલના ચેરમેન પ્રમોદ ચંદ્ર મોદી વયા ગયા બેટા હા એ પ્રમોદ ચંદ્ર મોદી વયા ગયા બદલી ગયા છે અત્યારે યસ સૌ પ્રથમ સીબીડીટી ના ચેરમેન હતા બેટા જમુના પ્રસાદ સિંહ હતા લખો પહેલા ચેરમેન હતા બેટા જમુના પ્રસાદ સિંહ એ પહેલા ચેરમેન હતા જમુના પ્રસાદ સિંહ એક્ઝેક્ટલી બેટા જમુના પ્રસાદ સિંહ પહેલા ચેરમેન ઓકે અને વર્તમાનમાં હાલના ચેરમેન એ કોણ છે જે બી મોહપાત્રા શું લખશું જે બી મોહપાત્રા બરાબર છે જે બી મોહપાત્રા રસપાત્રા નહીં ઓલા ધ્યાન રાખજો આ પાછું અત્યારે શું આટલી બધી વાર કે સાહેબ આ ડિસ્ટર્બન્સ થઈ ગયું 10-15 મિનિટ કે આમાં પછી ઇડલી સંભાર ને બધું યાદ આવ્યું હતી રસપાત્રા નથી બરાબર જે બી મોહપાત્રા છે પ્રમોદ ચંદ્ર મોદી હતા એની જગ્યાએ અત્યારે છે જે બી મોહપાત્રા આટલું યાદ રાખશું બરાબર છે અને આ પણ એક છે ને બેટા એક એડ કરવું તો કરી શકશો કે સીબીડીટી છે ને એ કેવી સંસ્થા છે આને આપણે 3 સંસ્થાઓનો વારંવાર ઉલ્લેખ કરીએ છીએ બેટા એક એક્ઝિક્યુટિવ બોડી કહીએ છીએ બીજું આપણે સ્ટેચ્યુટરી બોડી કહીએ છીએ અને ત્રીજી આપણે કોન્સ્ટિટ્યુશનલ બોડી કહીએ છીએ એક્ઝિક્યુટિવ બોડી એટલે સંસદમાં ઠરાવ પસાર થાય સ્ટેચ્યુટરી બોડી એટલે એના માટે કાયદો પસાર થાય અને કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે કેવી કે જેનો ઉલ્લેખ ભારતના બંધારણમાં હોય બરાબર છે તો આ કેવી બોડી છે બેટા આ કેવી બોડી છે સીબીડીટી છે એ કેવી બોડી છે એક્ઝિક્યુટિવ બોડી છે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે કે સ્ટેચ્યુટરી બોડી છે એક્ઝિક્યુટિવ સ્ટેચ્યુટરી ઓર કોન્સ્ટિટ્યુશનલ પહેલી બીજી કે ત્રીજી પહેલી એક્ઝિક્યુટિવ બીજી સ્ટેચ્યુટરી અને ત્રીજી કોન્સ્ટિટ્યુશનલ
1, 2 અથવા 3 જવાબમાં લખો. પહેલી એક્ઝિક્યુટિવ, બીજી સ્ટેચ્યુટરી અને ત્રીજી કોન્સ્ટિટ્યુશનલ. યસ, ઘણા જવાબ વચ્ચે વચ્ચે અમુક જવાબ આવે છે એકડો ને તગડો. એટલે આ કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી, આ યાદ રાખજો. આ કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી બેટા, નથી. એક્ઝિક્યુટિવ બોડી પણ નથી, આ સ્ટેચ્યુટરી બોડી છે. લખો, આ કેવી છે? સ્ટેચ્યુટરી. અને ઘણા લોકો સ્ટેટ્યુટરી પણ બોલે છે, એટલે કદાચ મારા પ્રોનાઉન્સિએશનમાં ભૂલ થતી હોય તો તમે સ્વીકારી લેજો. હા, ઘણા લોકો સ્ટેચ્યુટરી પણ બોલે છે, આપણે સ્ટેચ્યુટરી બોલીએ છીએ, જે હોય તે. આવું તો કે પરીક્ષામાં પૂછવાનું નથી કે સ્ટેચ્યુટરી કહેવાય કે સ્ટેચ્યુટરી કહેવાય. હા, બરાબર, સ્ટેચ્યુટરી બોડી છે. કેવી બોડી છે? સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરી બોડી છે. અને સ્ટેચ્યુટરી બોડી એટલે શું હોય બેટા? કે કોઈ કાયદો પસાર કરીને બનાવવામાં આવેલી હોય. તો આના માટે કયો કાયદો પસાર કર્યો, આના માટે યાદ રાખવો પડશે બેટા. શું કામ ને? તો કે લખો, સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ. લખજો બેટા, કયો એક્ટ હતો? તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ. રેવન્યુ એક્ટ 1963. સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ બેટા. સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ, એક્ઝેક્ટલી સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 મુજબ સ્થપાયેલી એક સ્ટેચ્યુટરી બોડી છે. કોણ? સીબીડીટી. બરાબર, સીબીડીટી એ સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 મુજબ રચાયેલી એક બોડી છે. બરાબર, આટલી વસ્તુ આપણે આની અંદર યાદ રાખવાની છે. ડન છે બેટા? ઓકે, હવે જો આટલી વસ્તુ તો ઠીક છે. હવે અહીંયા એક બાબત આપણે એ પણ યાદ રાખી લેશું બેટા કે ભારતમાં અત્યારે જે આવકવેરાના દર છે એમાં ઘણી વખત આપને એવા સવાલ પૂછાય છે કે ભારતમાં આવકવેરાનો દર શેમાં નક્કી થાય? હલો, ભારતમાં આવકવેરાનો દર નક્કી શેમાં થાય? કોઈ કહેશે ભારતમાં આવકવેરાનો દર શેમાં નક્કી થાય? કોઈ મહેરબાની કરીને કહેતા નહીં. હા, ઘણા લોકો. આમાં મારે ઓલી સામેની સ્ક્રીન છે થોડીક નાની થઈ ગઈ છે, ગમે એ હોય હું એડજસ્ટ કરી નાખીશ એટલે તમે લખશો તો બહુ ઓછું દેખાય છે. હા, થોડુંક મારે એમાં સ્ટેટસ ચેન્જ કરવા પડશે, લેઆઉટ. હલો, શેમાં નક્કી થાય? આ પરીક્ષાની અંદર પૂછાયેલો શબ્દ છે કે આવકવેરાનો દર શેમાં નક્કી થાય? તો કે ભારતમાં જે બજેટ આવે ને બેટા, એ બજેટની અંદર નાણાં ધારામાં રજૂ થાય. શેની અંદર રજૂ થશે બેટા? વાર્ષિક જે નાણાં ધારો હોય છે ને બેટા, એમાં નક્કી થાય છે. ઠપકારો ચોરસ બોક્સ કરીને લખજો. ભારતમાં આવકવેરાનો દર, આ ખાસ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે એક વખત. ભારતમાં આવકવેરાનો દર, ભારતમાં આવકવેરાનો દર વાર્ષિક નાણાં ધારામાં, વાર્ષિક નાણાં ધારામાં નક્કી થાય. નક્કી થાય. બજેટ રજૂ કરતી વખતે જે વાર્ષિક નાણાં ધારો આવે ને બેટા, બસ એ નાણાં ધારાની અંદર રજૂ થાય છે. બજેટની અંદર વાર્ષિક નાણાં ધારો, એ વાર્ષિક નાણાં ધારાની અંદર દર વખતે કરવેરાનો દર નક્કી થાય. આ વખતે કઈ ચેન્જીસ કર્યા નથી, કોઈ ચેન્જીસ કર્યા નથી. એટલે આપણે આવકવેરાનો દર જે છે એ બેટા કોમન માનવાનો છે. અને એ આવકવેરાનો દર કોના માટે? તો હવે સામાન્ય વસ્તુ તમને કહું બેટા, કોના માટે કેટલો દર છે એનો એક ચાર્ટ બનાવ્યો છે. લગભગ બધા લોકોને પાકો થયેલો ચાર્ટ હશે, અને છતાંય ન થયેલો હોય તો વળી પાછા હળવે હળવે આ ચાર્ટને આપણે જોઈ નાખીએ. આમાં 3 પોર્શન આપેલા છે બેટા, 3 પોર્શન આપેલા છે. અને એ 3 પોર્શન એટલે કયા કયા છે હવે સમજો. અહીંયા જે 3 પોર્શન છે બેટા, એ અલગ અલગ રીતે છે. કઈ રીતે અલગ અલગ રીતે છે? તો કે પેલો છે ને એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ માટે છે, સામાન્ય નાગરિકો માટે. હલો, કોના માટે છે? આ પેલો પોર્શન છે બેટા, એ સામાન્ય નાગરિકો માટે છે. કેવા નાગરિકો માટે? સામાન્ય નાગરિકો માટે છે. બીજો પોર્શન છે બેટા, એ સિનિયર સિટીઝન માટે છે. કોના માટે? સિનિયર સિટીઝન. પરીક્ષામાં તો સાલું એવું પૂછવાનું છે આપણે ભૂતકાળની અંદર કે સિનિયર સિટીઝન કોને કહેવાય? હલો, સિનિયર સિટીઝન કોને કહેવાય? તો બેટા સિનિયર સિટીઝન એટલે એવા લોકો કે જેની ઉંમર 60 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીની હોય.
કેવી હોય બેટા? 60 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીની ઉંમર હોય એને આપણે શું કહીએ છીએ? ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સિનિયર સિટીઝન કહેવાના. શું કહેવાના બેટા? સિનિયર સિટીઝન કહેવાના. હજી એક શબ્દ આવે છે સુપર સિનિયર સિટીઝન. એટલે સિનિયર સિટીઝનની એ ઉપર. કોની ઉપર? સિનિયર સિટીઝનની ઉપર. એટલે ઉપર એટલે સુપર. હેલો, ઉપર એટલે સુપર. અને કોણ? તો કે સુપર સિનિયર સિટીઝન કોને કહેવાય? તો કે જેની ઉંમર જે છે એ 80 વર્ષથી ઉપર હોય. કેટલા વર્ષથી ઉપર હોય બેટા? 80 થી ઉપર હોય ને એને સુપર સિનિયર સિટીઝન કહેવાય. શું કહેવાય? સુપર સિનિયર સિટીઝન કહેવાય. આટલું યાદ રાખશું. ખાલી સામાન્ય નાગરિકો એટલે આપણે બધા બેટા શેમાં આવીએ? આપણે લોકો પેલા પોર્શનમાં આવીએ. શેમાં આવીએ? પેલા પોર્શનની અંદર આવીએ. બીજા જે છે એ શું થઈ ગયું? તો કે બીજા આવી ગયા એ સિનિયર સિટીઝનની અંદર આવી ગયા. અને ત્રીજો પોર્શન જે એ શેની અંદર છે બેટા? સુપર સિનિયર સિટીઝનમાં છે. શેમાં છે? સુપર સિનિયર સિટીઝન. આટલું યાદ રાખશું. હવે એક વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની, આ 3 શબ્દો તો ઠીક છે. હવે 2 પ્રકારના રેટ છે. અને એ રેટ આની અંદર આ ચાર્ટની અંદર હું તમને બેઝિક સમજાવું કે એક છે ને બેટા જૂનો સ્લેબ છે. કયો સ્લેબ છે? એક જૂનો સ્લેબ છે અને બીજો એક છે એ નવો સ્લેબ છે. હવે અત્યારે અહીંયા જે સ્લેબ આપેલો છે ઉભા આ જૂના સ્લેબની વાતો છે. જૂના સ્લેબની અંદર અલિયા નીલ 5%, 20% અને 30% હતા. કેટલા હતા? નીલ 5%, 20% અને 30% હતા. આ જૂનો સ્લેબ એટલે આને કહેવાય છે બેટા ઓલ્ડ છે. શું છે? ઓલ્ડ સ્લેબ કહેવામાં આવે છે. આ જૂનો સ્લેબ અથવા તો ઓલ્ડ સ્લેબ છે. જૂનો અને નવો. અત્યારે તમને લોકોને ખબર હોય બેટા કે ભારત દેશની અંદર જૂનો દર અને નવો દર બેય કાયમ છે. તમને જેમાં ઈચ્છા પડે એમાં તમે ટેક્સ ભરી શકો છો. હલો, તમને જેમાં ઈચ્છા પડે એમાં તમે ટેક્સ ભરી શકો છો. એટલે જૂનો દર અને નવો દર બે અમલમાં છે. જૂનો દર જે છે એને કહેવામાં આવે છે વિકલ્પ નંબર 1. શું કહેવામાં આવે છે? વિકલ્પ નંબર 1 કહેવામાં આવે છે. અને જે નવો દર છે ને બેટા, આ નવો દર એ નવા દરને કહેવામાં આવે છે વિકલ્પ નંબર 2 બેટા. શું કહેવામાં આવે છે? વિકલ્પ નંબર 2. આટલું આપણે યાદ રાખશું. જૂનો દર અને નવો દર. જૂના દરમાં વિકલ્પ નંબર 1 કહેવાનું, નવો દર છે ને વિકલ્પ નંબર 2 કહેવાના. તમને જેના મુજબ ઇન્કમ ટેક્સ ભરવાની ઈચ્છા થાય એ તમે ભરી શકશો. જે મુજબ ભરવાનું થાય એ તમે લોકો ભરી શકો એમ છો. આટલું આપણે યાદ રાખશું. બરાબર છે બે વસ્તુ. હવે જૂના દરની અંદર આપણે બધાને ખબર છે કે સામાન્ય માણસો માટે 2.5 લાખ નીલ હતા. સિનિયર સિટીઝન ને નીલ અને સુપર નહીં નીલ. જૂનામાં 2.5 થી 3 લાખ ઉપર જાવ. હેલો, 2.5 થી 3 લાખ. ખરેખર સ્લેબ 5 લાખનો હતો, પણ આ 3 લાખ સુધીનો સ્લેબ કોના માટે? એ સિનિયર સિટીઝન માટે નીલ છે બેટા. એનો મીનિંગ શું થયો કે જૂના સ્લેબ મુજબ ગણતરી કરો તો સામાન્ય વ્યક્તિએ 2.5 લાખ સુધી કર મુક્તિ મળે છે. અને 2.5 લાખથી વધારે જાવ તો આપણે કેટલા ટકા ભરવાના બેટા? 5%. કેટલા? 5%. પણ સિનિયર સિટીઝન હોય તો એને ટેક્સ ભરવાનો થતો નથી. સુપર સિનિયર સિટીઝન હોય એને ટેક્સ ભરવાનો થતો નથી. જૂનો સ્લેબ પરીક્ષામાં પૂછાશે દીકરા, પૂછાશે કે અહીંયા આવડા સવાલ બની એમ છે, બને એમ છે. હવે આગળ વધી 3 લાખ થી 5 લાખ સુધી. એટલે જૂનો સ્લેબ તો એમ જ કહેતો હતો કે સીધો 2.5 થી 5 હતા. કેટલા હતા? સામાન્ય માણસ માટે 2.5 થી 5 હતા. અને 2.5 થી 5 માં 5%. પણ આ બે બાયફર્ગેશન શું કામ કર્યું છે? હેલો, બાયફર્ગેશન શું કામ કર્યું બેટા? એ ખબર પડી? કોના માટે? સિનિયર સિટીઝન માટે કર્યું. કોના માટે? સિનિયર સિટીઝન માટે. સિનિયર સિટીઝનને 3 લાખ સુધીની આવક છે એ કર મુક્ત મળે છે. સામાન્ય નાગરિકને અહીંયા આ શબ્દને આગળ બીજા શબ્દોમાં લખું બેટા, ઉભા રહેજો હજી. કે સામાન્ય નાગરિક, અલે ડખો થઈ ગયો. હાલો, આમાં લખેલું જ છે. ઓકે, છે લખેલું. આ સમજાવી દો. જે હું કહેવા માંગતો ત્યાં આગળ લખેલું છે. એટલે સામાન્ય નાગરિક છે બેટા, આપણને લોકોને કેટલા રૂપિયા કર મુક્ત મળે? 2.5 લાખ. કેટલા? 2.5 લાખ. સિનિયર સિટીઝન ને કેટલા મળે? 3 લાખ. કેટલા? 3 લાખ. હવે 2.5 થી 5 નો જે બીજો સ્લેબ હતો એમાં આપણે તો બધા 5% વાળા. સિનિયર સિટીઝન 3 લાખ સુધી નીલ વાળા અને 3 લાખ થી 5 લાખ સુધી એમાં 5%. સુપર સિનિયર સિટીઝન છે બેટા, એને તો 5 લાખ થી 10 લાખ, સોરી 2.5 થી 5 માં પણ નીલ છે બેટા. કેવો છે? નીલ રેટ છે. એટલે સુપર સિનિયર સિટીઝન માં 5% નો દર આવતો જ નથી.
કે આપણે આપણે લોકો 2.5 લાખ સુધી નીલ. હવે 3 શબ્દ પકડજો બેટા, મગજમાં બેસે. આપણે લોકો સામાન્ય નાગરિકને 3 લાખ સુધી નીલ, સિનિયર સિટીઝનને સામાન્ય નાગરિકને 2.5 લાખ, સામાન્ય નાગરિકને 2.5 લાખ સુધી નીલ, સિનિયર સિટીઝનને 3 લાખ સુધી નીલ અને સુપર સિનિયર સિટીઝનને 5 લાખ સુધી નીલ કરવેરા. સમજાય છે બેટા? આ 3 શબ્દ યાદ રાખો, બાકી બધું કોમન છે. જૂનો સ્લેબ વિકલ્પ નંબર 1 સામાન્ય નાગરિકને 2.5 લાખ સુધી નીલ. આ લખી નાખવું, સામાન્ય નાગરિકને 2.50 સુધી છૂટ, બરાબર. પછી સિનિયર સિટીઝનને એને 3 લાખ સુધી છૂટ. કેટલા સુધી? 3 લાખ સુધી છૂટ. આ આપણે 2.5 લાખ સુધી છૂટ, સિનિયર સિટીઝનને 3 લાખ સુધી છૂટ અને સુપર સિનિયર સિટીઝન જે એને 5 લાખ સુધી છૂટ. ક્યાં સુધી છૂટ મળે? 5 લાખ રૂપિયા સુધી છૂટ છે, એટલું યાદ રાખશો. સમજે? આપણી આવક 2.5 લાખ સુધીની હોય બેટા, એ જ સમજાવું છું, ખાલી બોલું એમાં ધ્યાન રાખો. આપણી આવક 2.5 લાખ સુધીની હોય તો આપણે ટેક્સ નહીં ભરવાનો. આપણે 2.5 થી વધી જાય, 2.5 થી 5 સુધી આવી તો 5% ભરી દેવાના. આપણે 5 થી 10 સુધી આવી તો 20% ટેક્સ ભરવાનો અને 10 લાખ થી વધી જાય તો 30%. આપણા માટે, સામાન્ય નાગરિક માટે 3 સ્લેબ છે કે આપણે 2.5 લાખ સુધીની આવક કમાઈએ તો આપણે ટેક્સ ભરવાનો થતો નથી. બરાબર છે? આ શબ્દ ગુજરાતી ભાષામાં 2.5 લાખ સુધી કમાય તો આપણે ટેક્સ નહીં ભરવાનો. બરાબર છે? આપણા માટે કહું. પછી બીજું, આપણે લોકો 2.5 લાખ થી વધારે કમાય, 5 લાખ સુધીની આપણી આવક હોય તો વધારાના જે હતા, કયા? પેલા 2.5 લાખ તો ગયા, પેલા 2.5 લાખ ઉપર આપણે ટેક્સ ભરવાનો નથી બેટા, નથી ભરવાનો. અને બાકી પછી 2.5 લાખ ઉપર જેટલા કમાવશો, માની લ્યો કે આપણી આવક 3 લાખ રૂપિયા હોય. સમજો બેટા, આપણી આવક 3 લાખ રૂપિયા હોય તો પેલા 2.5 ઉપર તો નહીં જ ભરવાના બેટા. પેલા 2.5 ઉપર નહીં ભરવાના, એ તો ટેક્સ રિઝર્વ મળી ગયા છે, એની અંદર ટેક્સ નથી ભરવાનો. વધારાના જે 50,000 હતા, કેટલા? વધારાના 50,000 હતા, એના ઉપર કેટલા ટકા ભરી દેવાના? 5%. સમજાય છે બેટા? જો તમારી આવક 3 લાખ રૂપિયા હોય તો 2.5 લાખ ઉપર કાંઈ ભરવાનું નહીં, એ તો નીલ જ છે. વધારાના કેટલા કમાણા? 50,000. કેટલા કમાણા? 50,000. એના ઉપર કેટલા ટકા ભરવાના? 5%. હલો, સમજાય છે બેટા બધાને? 3 લાખની આવક હોય તો 2.5 લાખ ઉપર કાંઈ નહીં અને વધારાના 50,000 ઉપર 5%. આટલું ક્લિયર બધાના મગજમાં બેટા? જેને ડાઉટ હતો એને પેલા ક્લિયર એ કહેજો. 3 લાખ આવક હોય, બરાબર? હા, સ્લેબ એનો મીનિંગ એવો છે કે પછી હા, મગજમાં એવું ન રાખતા કે સાહેબ સ્લેબ એટલે આપણે તો 3 થી 5 માં આવ્યા. ના, એમ નહીં જોવાનું. જેટલી છૂટ છે એ ગમે એટલી આવક વાળો હોય, 50 લાખ કમાય ને બેટા, કોઈ વ્યક્તિની આવક 50 લાખ હોય ને તો પણ એને 2.5 લાખ ઉપર કરવેરા નહીં ભરવાના. હા, પેલા 2.5 લાખમાં 0 કરવેરા, પછી જેમ સ્લેબ વધે એમ કરવેરા વધે. બરાબર? હા, જેમ સ્લેબ વધે એમ કરવેરા વધે. ચાલો, રેડી બેટા? ઓકે. હવે માની લ્યો કે આપણી આવક, હું તમને સવાલ પૂછું, મને કહેજો. માની લ્યો કે મારી આવક છે બેટા એ 5 લાખ રૂપિયા છે. 5 લાખ રૂપિયા છે. કેટલી? 5 લાખ રૂપિયા મારી આવક હોય તો મારે કેટલા ટકા કરવેરા ભરવાના? ટોટલ ટેક્સ કેટલો ભરવાનો એ મને કહો ને. મારી આવક અને સરચાર્જ અને સેસ ન ગણતા, અત્યારે સરચાર્જ અને સેસને બાદ કરી નાખો બેટા. રિબેટ ને એવું કાંઈ નહીં, ખાલી હું પૂછું એટલું કરો. હા, સરચાર્જ સેસ એવું કાંઈ નહીં, રિબેટ કાંઈ નહીં. 5 લાખ આવક હોય તો મારે કેટલા ટકા ભરવાના? કેટલા રૂપિયા ટેક્સ ભરવાનો? 5 લાખ આવક હોય તો પેલા 2.5 લાખ ઉપર 0 બેટા. બરાબર છે? પેલા 2.5 લાખ ઉપર કેટલા? 0 ભરવાના નહીં. અને બીજા 2.5 લાખ ઉપર કેટલા ટકા? 5%. કેટલા ટકા? 5%. તો મારે 12,500 ટેક્સ ભરવાનો થાય. આપણે સરચાર્જ નથી લીધો, સેસ ને એવું કઈ નથી લેતા. આપણે આની અંદર કોઈ વસ્તુ અને સરચાર્જ તો 50 લાખ ઉપર આવશે. આમાં સેસ નથી લીધું, આ કે સેસ શું છે, સરચાર્જ શું છે, આપણે સમજવાનું બાકી છે. બરાબર?
ઓકે, ટેક્સ રિબેટ શું છે આપણે સમજવાનું બાકી છે, એટલે હજી લેતા નથી. ડન છે બેટા આટલી વસ્તુ? તો 12,500 થયા. ડન. ઓકે, હવે આગળ વધીએ આપણે. આટલી વસ્તુ ક્લિયર? જે રીતે આપણને 2.5 લાખ સુધીની છૂટ મળે, જે રીતે આપણને 2.5 લાખ સુધીની છૂટ મળે, એવી રીતે સિનિયર સિટીઝનને કેટલી છૂટ મળે બેટા? 3 લાખ સુધીની. એનો મીનિંગ શું થયો કે સિનિયર સિટીઝન હોય એને 3 લાખ સુધીની આવક ઉપર 0 ટેક્સ. એવો ટેક્સ 0 ટેક્સ ભરવાનો, અને 3 લાખથી વધે તો જેટલા વધે એમાં 5 લાખ સુધી આવે ત્યાં સુધી કેટલા? 5%. કેટલા ટકા? 5%. એટલે આપણે 2.5 લાખ કમાય ત્યાં સુધી કરવેરા નથી. સિનિયર સિટીઝન 3 લાખ કમાય ત્યાં સુધી એને કરવેરા નથી. બરાબર. સેમ થિંગ સુપર સિનિયર સિટીઝનમાં કોઈ 80 વર્ષથી ઉપરના લોકો હોય, કેટલા? 80 વર્ષથી ઉપરના લોકો હોય, એના માટે એને 5 લાખ રૂપિયા કમાય ત્યાં સુધી ટેક્સ નથી. શું? એને 5 લાખ કમાય ત્યાં સુધી કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. ડન છે આટલી વસ્તુ? તો આટલું આપણે યાદ રાખશું. પછી બીજો સ્લેબ જે હતો બેટા, એ તો 5 લાખ થી 10 લાખ વાળો સ્લેબ છે ને બેટા, એ આપણા માટે, સિનિયર સિટીઝન માટે અને સુપર સિનિયર સિટીઝન બધા માટે સરખો. સમજો બેટા, પેલા સ્લેબની અંદર જૂનો પદ્ધતિ વિકલ્પ નંબર 1, જૂની પદ્ધતિ વિકલ્પ નંબર 1, એમાં સામાન્ય માણસમાં પેલો સ્લેબ અલગ, સિનિયર સિટીઝનનો અલગ અને સુપરનો અલગ. પેલો એક જ સ્લેબ અલગ છે. હલો, પેલો એક જ સ્લેબ અલગ છે, બાકી બધાય સ્લેબ સરખા. 5 લાખ થી 10 લાખ હોય તો કેટલા? 20% બધાયમાં, અને 10 લાખ થી ઉપર હોય તો બધાયમાં કેટલા ટકા? 30%. કેટલા ટકા? 30%. આટલું આપણે યાદ રાખશું. ડન છે વસ્તુ? અને જે બીજો ઓપ્શન છે, નવો સ્લેબ આપ્યો ને બેટા, એ નવા સ્લેબની અંદર શું કીધું સમજો. નવા સ્લેબની અંદર જો તમારે રાખવું હોય ને, તો એ તો આપણે બધાને ખબર છે કે 250 સુધી, અને નવો સ્લેબ છે બેટા એ બધાય માટે કોમન છે. હલો, આ નવો સ્લેબ છે એ કોના માટે કોમન? આમાં સામાન્ય પણ આવી ગયા. હલો, આની અંદર સિનિયર સિટીઝન આવી ગયા, આની અંદર સિનિયર સિટીઝન આવી ગયા, અને આની અંદર સુપર સિનિયર સિટીઝન આવી ગયા. ભઈલા, હા, આમાં બધાય આવી ગયા. ત્રણે ત્રણ માટે એક જ સરખું. અહીંયા નવો સ્લેબ જે છે, નવો વિકલ્પ બેટા, એ ત્રણેય માટે સરખો છે. જૂનામાં સિનિયર સિટીઝન, સુપર સિનિયર સિટીઝન, એના માટે સ્લેબ અલગ અલગ હતા. જૂનામાં અલગ અલગ હતા, અહીંયા બધાય માટે સરખા છે બેટા. કેવા છે? સરખા છે. આટલું ધ્યાનમાં રાખવાનું. ડન છે? આટલું અહીંયા આટલું ધ્યાનમાં રાખવાનું કે જૂના માટે કયો છે, નવા માટે કયો છે. આપણે સમજવાનું છે બેટા. તમને ક્યાંય ઇન્કમ ટેક્સની ગણતરી કરવાનો સવાલ નહીં પૂછે, એટલે બહુ ટેન્શન ના લ્યો. કોના માટે કેટલી કર મુક્તિ છે આટલું યાદ રાખજો ખાલી. બરોબર છે? ચાલો, નવા વિકલ્પની અંદર 2.5 લાખ સુધી નીલ, 2.5 લાખ સુધી નીલ છે. પછી જો તમારી આવક 2.5 લાખ ને 1 રૂપિયાથી, એટલે સમજી શકાય, 2.5 લાખ ને 1 રૂપિયાથી 5 લાખ સુધીની હોય તો 5%. કેટલા ટકા? 5% કરવેરા ભર દેવાના. હવે વિચારો કે તમારી આવક માની લ્યો કે બેટા 5 લાખ રૂપિયાની છે. કેટલા રૂપિયાની છે? 5 લાખ રૂપિયાની આવક છે, 5 કે 5 કી નીચે. તો હવે અહીંયા એક એ છે બેટા કે આવકવેરા ધારાની સેક્શન 87A મુજબ ટેક્સ રિબેટ મળે છે. શું મળે છે બેટા? ટેક્સ રિબેટ શબ્દ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે કે નવા વિકલ્પમાં જાઓ. આ જૂનામાં નથી પહેલા, આ જૂનામાં નથી, આ માત્ર નવામાં છે કે જો તમારી આવક 5 લાખ સુધીની બતાવો તો 5 લાખ સુધીની આવક હોય તો તમારે ટેક્સ ભરવાનો કેટલો થાય? આમ લીગલી જુઓ તો 5 લાખની આવક છે. આગળ લઈ જાઓ, માની લ્યો કે તમારી આવક, આ બધું એમનેમ છે, ચિંતા કરતા નહીં. તમારી આવક પેલા 5 લાખ રૂપિયાની છે. કેટલા રૂપિયાની બેટા? 5 લાખની આવક છે. સમજો ગણતરી. તમારી આવક 5 લાખની છે, એમાં પેલા 2.5 લાખ રૂપિયા. ભાઈ સમજો, આ પ્રથમ 2,50,000, આમાં કેટલો ટેક્સ આવે? બરાબર ટેક્સ 0. શું કામ? 2.5 લાખ ઉપર ભરવાનો થતો નથી. હમણાં તમે ગણતરી કરી કે બીજા એટલે પછીના 2.5 લાખ, 5 લાખ કમાવો છો ને તમે, બીજા એટલે પછીના 2.5 લાખ રૂપિયા. આ પછીના 2.5 લાખ, આના ઉપર કેટલા ટકા? 5%.
કેટલા ટકા બેટા? 5%. તો બીજા 2.5 લાખના 5% એટલે કેટલા થાય? 12,500 થાય. થાય 12,500. બસ અહીંયા એક નિયમ છે, બીજો વિકલ્પ પસંદ કરો તો, નવો વિકલ્પ પસંદ કરો તો 5 લાખની આવક અંદર હોય ને, 5 થી વધી જાય એને નથી બેટા, 5 થી અંદર હોય એના માટે એક છૂટછાટ આપી છે કે તમને લોકોને સેક્શન 87A મુજબ, કઈ? ઇન્કમ ટેક્સ એક્ટ ની સેક્શન 87A, આના મુજબ તમને કરવેરામાં રિબેટ મળે છે. કરવેરાનું શું કહેવાય? રિબેટ. એને રિબેટ થી જ ઓળખાય છે, એટલે ગુજરાતી પૂછી શરમાવતા નહીં. શું મળે છે? કરવેરાનું રિબેટ મળે છે બેટા. રિબેટ એટલે તમારે આટલો ટેક્સ બાદ થાય. રિબેટ એટલે ટેક્સ માંથી બાદ. તમારે ટેક્સ ભરવાનો કેટલો? 12,500, અને બાદે કેટલો મળે? 12,500. તો જો તમારું રિટર્ન, હલો બેટા, જો તમારું રિટર્ન 5 લાખની અંદરનું હોય તો તમારે નવા વિકલ્પમાં કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. સમજાય છે? નવા વિકલ્પમાં કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. પરીક્ષામાં આ સવાલ સીધો પૂછાય છે. કયો? કે સેક્શન 87A મુજબ ટેક્સ રિબેટ કેટલા રૂપિયાનું? 12,500 નું છે. કેટલું છે? 12,500 નું. અથવા એવું પૂછે કે 12,500 રૂપિયાનું ટેક્સ રિબેટ કયા વિકલ્પમાં છે, જૂનામાં કે નવામાં? તો ખબર હોવી જોઈએ શેમાં? નવામાં. શેના? પરીક્ષામાં સવાલ બની શકે બેટા. ઓપ્શન આપી દે, જૂનો, બીજું આપે નવો, ત્રીજું આપે બંનેમાં, અને ચોથું એક પણ માં નહીં. હલો, સવાલ આવો બની શકે કે જૂનામાં, નવામાં, બંનેમાં કે એક પણ માં નહીં. તો જવાબ શું આવે? માત્ર નવામાં છે. શેમાં છે બેટા? નવા મુજબ છે. આટલું આપણે યાદ રાખશું. આ કોના માટે? આ આવક વેરાનો દર છે બેટા, સામાન્ય માણસ માટે છે. કોના માટે? સામાન્ય માણસ માટે. 2.5 લાખ સુધી આપણે કીધું નીલ, 2.5 થી 5 માં 5%, ઓમાં નવામાં 5%. અને 5 લાખ થી 7.5 લાખ સુધી જાવ તો જૂનું તો આપણે જોઈ લીધું, નવામાં 2.5 લાખ રૂપિયા વધે અને 2.5% સ્લેબ, 5% સ્લેબ વધે. વિકલ્પ 2 ની અંદર બેટા રૂપિયા 2.5 લાખ વધે ને સ્લેબ કેટલો વધે? 5% વધે. વધારતા જવાના. 2.5 થી 5 માં 5%, 5 થી 7.5 માં 10%, 7.5 થી 10 માં 15%, 10 થી 12.5 માં 20%, 12.5 થી 15 માં 25%, અને 15 લાખ થી વધુ થાય તો કેટલા ટકા? 30%. બસ આ યાદ રાખવાનું છે. આ નવો સ્લેબ છે, નવો વિકલ્પ છે, અને વિકલ્પ નંબર 2 એ સામાન્ય નાગરિક માટે સરખો, સિનિયર સિટીઝન માટે પણ સરખો, અને સુપર સિનિયર સિટીઝન માટે પણ સરખો છે. આ યાદ રાખશું. 3 માટે બેટા વિકલ્પ નંબર 2 કેવો છે? સરખો છે. કેવો છે? સરખો છે. આટલું યાદ રાખશું. ડન છે બધા માટે? બીજો વિકલ્પ 3 માટે કેવો છે? સરખો છે. આટલું યાદ રાખશું. ડન છે? આટલી બાબતો. અને હવે આપણે ઓલી રિબેટ વાળી વાતો જે સમજાય બેટા, એને લેખિતમાં છે. શું? કે જૂના દરમાં વિકલ્પ નંબર 1 માં સિનિયર સિટીઝન 60 વર્ષથી 80 વર્ષની ઉંમર માટે રૂપિયા 2.5 લાખ ને બદલે 3 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી હતી, અને 3 થી 5 લાખમાં 5% ટેક્સ. બરાબર છે? આટલું ક્લિયર? આપણે ભણ્યા સામાન્ય માટે 2.5 લાખની ફ્રી અને સિનિયર સિટીઝન માટે 3 લાખની. બરાબર છે? પછી 5%. નવા વિકલ્પમાં આવી કોઈ છૂટ નથી. આટલું ક્લિયર? આપણે ભણી ગયા ને? તમારે લખવું ન પડે એટલે લખીને લઈ આવ્યો છું. ચાલો બીજું, જૂના દર મુજબ વિકલ્પ 1 માં સુપર સિનિયર સિટીઝન 80 વર્ષથી વધુ ઉંમર હતી, એને 2.5 લાખ ને બદલે 5 લાખ સુધીની આવકમાંથી કરવેરા મુક્તિ, અને 5 પછી રાબેતા મુજબ સિનિયર સિટીઝન ને 3 લાખ સુધી, સુપર સિનિયર સિટીઝન ને 5 લાખ સુધી, બાકી બધું કોમન. કોમન જે કે નવા વિકલ્પમાં કોઈ છૂટછાટ નથી. જૂના વિકલ્પમાં બધી છૂટછાટ હતી બેટા, નવામાં કઈ છે નહીં. જો કોઈ સામાન્ય વ્યક્તિ, સિનિયર સિટીઝન કે સુપર સિનિયર સિટીઝન નવો સ્લેબ એટલે કે વિકલ્પ 2 અપનાવે તો તેને 80C 80D HRM કોઈ કપાત મળશે નહીં. આપણે હમણાં આગળ જોશું બેટા કે 80C મુજબની કર કપાતો, 80 મુજબની, સેક્શન 80 મુજબની કર કપાતો અગત્યની છે, પાકી કરવાની છે ઇન્કમ ટેક્સમાં. એ શું છે? પણ જો કોઈ વ્યક્તિ, કે તમે હોય, સિનિયર સિટીઝન હોય કે સુપર સિનિયર સિટીઝન હોય, એ વિકલ્પ નંબર 2
નવો વિકલ્પ અપનાવે તો એને કોઈ કર કપાતું મળે નહીં, કર કપાત ન મળે, પણ આવી કર કપાતને બદલે શું મળે? હલો, આવી કર કપાત ન મળે પણ કર કપાતને બદલે 5 લાખ સુધી આવક હોય તો શું મળે? 5 લાખ સુધીની આવક હોય તો શું મળે? એક્ઝેક્ટલી બેટા શું મળે? ટેક્સ રિબેટ મળે. શું મળે બેટા? ટેક્સ રિબેટ મળશે. આટલું આપણે યાદ રાખશું. સમજ્યા બેટા? ઓકે, 5 લાખ સુધીની આવક હોય તો શું મળે? એને ટેક્સ રિબેટ મળે છે. આટલી વસ્તુ આપણે યાદ રાખી લેશું. ડન? ઓકે, આગળ ઉપર મુજબના સ્લેબ ઉપરાંત 4% લેખે હેલ્થ અને એજ્યુકેશન સેસ અને નિયમ મુજબ સરચાર્જ લાગુ પડશે. સેસ અને સરચાર્જ આપણે નેક્સ્ટ ટાઈમ આવતા લેક્ચરમાં જોશું, ચિંતા કરો માં. પણ આવક ઉપર તમારે સેસ 4% ભરવાનો. અત્યારે હાલમાં હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ 4% છે અને 50 લાખથી વધારે આવક હોય તો સરચાર્જ છે. બરાબર છે? ઓકે, આવકવેરા ધારાની કલમ 87A મુજબ 5 લાખની આવક ધરાવનાર રહીશને આવકવેરાની રકમમાંથી 12,500 સુધીની મર્યાદામાં કરની રકમ બાદ મળશે. આ શેની વાત થઈ? રિબેટની વાત થઈ બેટા. શેની? રિબેટની. એટલે કદાચ તમે ન લખી શક્યો તો ચિંતા કરતા નહીં, આમાંથી લખી નાખજો. ડન છે? પીપીટી મળે એટલે. ઓકે, 75 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને માત્ર પેન્શન અને વ્યાજની આવક ધરાવતા સિનિયર સિટીઝન માટે આવકવેરાનું રિટર્ન ભરવું ફરજિયાત નથી. હલો, આ નિયમ પેલા 75 વર્ષ માટે હતો, હવે બધાય સિનિયર સિટીઝન માટે આવ્યો છે. સિનિયર સિટીઝને રિટર્ન ભરવું ફરજિયાત નથી. પણ હલો, રિટર્ન ભરવું ફરજિયાત કોના માટે નથી? કે જેને માત્ર પેન્શનની આવક હોય. શેની આવક હોય? પેન્શનની આવક હોય. અને જે લોકોને માત્ર શેની આવક છે? તો કે પેન્શન અને વ્યાજની આવક હોય, એ લોકોએ રિટર્ન નહીં ભરવાનું. તો શું કરવાનું? સરકારે એમ કીધું કે તમારી આવક અમને ખબર જ છે, અમે જેટલું પેન્શન તમને આપીએ છીએ અમને ખબર છે, વ્યાજ તમને મળે છે એ અમને ખબર છે, એટલે સરકાર પોતે રિટર્ન ભરી અને કરવેરા બાદ કરી લે. હલો, કરવેરામાં કઈ રાહત નથી મળી બેટા. સમજે? હા હા સાહેબ, દેખાતા બંધ થઈ ગયા. ના ના, થઈ ગયું બેટા, થઈ ગયું. હા, મને દેખાતું બંધ થઈ ગયું એટલે મેં જોયું. ચાલો, હવે રેડી બેટા? હવે રેડી? ઓકે, ચાલો, ડન છે બેટા. હા, ડન. હા, એ કે છે આજના દિવસે નેટવર્ક ને કેમેરો ને બેટરી ને બધું હેરાન કરે છે. કાંઈ વાંધો નહીં. હા, ક્યારેક આવું થાય. બરોબર છે? ચાલો, ડન છે. આવતાર્યો સચિન તેંડુલકર કે દરેક મેચમાં સેન્ચુરી ના મારેલા. હા, ખ્યાલો આવતાર્યો. ડોન્ટ વરી. હા, એટલે આજના દિવસે છે ને આ સ્ટુડિયોની અંદર મારે થોડુંક સેટઅપ કરવા બેહવું પડે એવું લાગે છે. હા, નેટવર્ક ને બધાયના સેટઅપ જાજા કરવા. ના, નવું કાંઈ લેવાનું થતું નથી મારા વીરા. નવું ક્યાં લે? નવું લઈ લ્યો. કે નવું કાંઈ લેવાનું આપણે થતું નથી હો ભાઈ. હા, પિતૃ નડે જલા, કોઈ નડતું નથી, આપણે બધાને નડતા હોય. હા, ખર્ચો કરો, નથી ખર્ચો કરવો એલા. હા, મંદીમાં ખર્ચા ના કરે ભાઈ. હાલો આવતા રહ્યો, અહીંયા ધંધામાં ધ્યાન આપો. હા, બરાબર છે. શું કીધું? કે સિનિયર જે લોકોને યાદ રાખજો બેટા કે રિટર્ન ભરવામાંથી મુક્તિ કોને મળી છે? બધાયને નથી મળી એલા. રિટર્ન ભરવામાંથી મુક્તિ માત્ર એને જ મળી કે જેને માત્ર પેન્શન અને વ્યાજની આવક હતી બેટા. માત્ર પેન્શન અને વ્યાજની આવક વાળાને મુક્તિ મળી છે, બધાને મુક્તિ નથી મળી બેટા. એટલે આ યાદ રાખશું. ડન છે બેટા? માત્ર પેન્શન અને વ્યાજની આવક વાળાને મુક્તિ છે, બધાને મુક્તિ મળી નથી. આટલું આપણે યાદ રાખશું. ડન છે બેટા? કેટલી વસ્તુ? હા, જે લોકોની આવક બેટા 6 લાખ થતી હોય, હલો, 6 લાખ આવક થતી હોય તો એને રિબેટ ના મળે. ન મળે. 5 લાખ સુધી હોય તો જ રિબેટ મળે. તમે 6 લાખ આવક થઈ ગઈ તો 12,500 તો ભરવાના અને વધારાના લાખ રૂપિયા હતા ને, 5 ઉપરના 6 એના ઉપર ભરવાના. તમે 5 ની અંદર બતાવો તો મળે. તો મળે, નહીતર કાંઈ નહીં. નહીતર એના ઉપર 12,500 ભરવાના, રાબેતા મુજબ 4% સેસે ભરવાનો અને પછી બીજા 1 લાખ ઉપર ભરવાના. ડન છે? બસ. તો આજે એક કામ કરીએ આપણે બેટા, અહીંયા આવક વેરા સુધી રાખીએ.
આવકવેરા સુધી રાખીએ આ કે ઘણા બધા આમાં ઓલા ગોટાળા થઈ ગયા સર્વિસના એને હું પેલા ચેન્જ કરી નાખું સેટઅપ કરી નાખું આવતીકાલથી આપણે વળી પાછા કારણ કે સમય આમ થઈ ગયો છે જોબ વાળાને બધાને અને ડિસ્ટર્બન્સ એ જાજુ થઈ ગયું છે આવતીકાલે આપણે આ મુદ્દાથી આગળ વધશું કોર્પોરેટ ટેક્સ ઉપર જશું આના ક્વેશ્ચન આન્સર પ્રશ્નોત્તરી એ બધું આપણે આવતીકાલે જ રાખશું આ ઇન્કમ ટેક્સ અને આ ટેક્સેશનની અંદર ઘણા બધા મુદ્દા છે બેટા સ્ટેટિક ફેક્ટ પણ ઘણા બધા છે એવું હોય તો આપણે આવતીકાલે છે બેટા એક જુદા જુદી આવક મુજબ ટેક્સ કેટલો લાગુ પડે એની આપણે ગણતરી શીખશું એટલે કદાચ કોઈના મગજની અંદર એવું લાગે કે ગણતરીમાં કઈ પ્રોબ્લેમ થાય છે અથવા સમજવામાં તો ગણતરી કરશું એટલે વધારે મજા આવશે બરાબર પણ એ બધું આવતીકાલે આપણે ધ્યાનમાં રાખશું ડન છે ચાલો તો આજના સુધી અહીંયા સુધી રાખીએ વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે બધા લોકોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને रुकावट के लिए खेद है आज क्षमा करजो आज नेटवर्कना डखाથી એના માટે ક્ષમા યાચના છેલ્લે મિત્રો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ થેન્ક યુ